अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै सद्गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। बोल मंगलकारी पार्श्वनाथ भगवान की जय। पर्युषणનો પ્રારંભ આજથી થયો છે। 8 દિવસ સુધી આપણે ભગવાન મહાવીરના તત્વજ્ઞાનને અને એ તત્વજ્ઞાનને આપણા અંતરમાં ઉતારતી કેટલીક મહાપુરુષોની જીવન કથાઓને આ વખતે આપણે વિચારવાના છીએ। पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्युषणा समं नान्यत् कर्मणां मर्मभेदकृत्। पर्वाधिराज पर्युषण महापर्वનો આજે પહેલો દિવસ છે। જૈન ધર્મના સૌથી શ્રેષ્ઠ ગણાતા આ મહાપર્વનો મહિમા ગાતા આપણા જ્ઞાની પુરુષોએ એમ લખ્યું કે પર્વો ઘણા છે, પરંતુ આને પર્વાધિરાજ કેમ કહેવામાં આવે છે એનું એક જ કારણ છે કે આ સંસારમાં ભટકતા દરેક જીવાત્માને
જો કોઈ ભટકાવનાર તત્વો હોય તો એ જન્મ જન્માંતરથી એને આત્મામાં સતત બાંધતા રહેલા કર્મો છે. પણ કર્મ કેમ બંધ થાય છે? સવાલ ત્યાં આવે છે. જીવ કર્મ કેમ બાંધે છે? કર્મનું પણ કારણ જો કોઈ હોય તો એ અનાદિકાળથી તમારા મારા આપણા સૌના અંતરમાં પડેલી રાગ અને દ્વેષની તીવ્ર ગ્રંથિઓ, જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓ અને જળ જગત પ્રત્યેની આસક્તિઓ એ જ કર્મબંધનું મુખ્ય કારણ બને છે. અને એટલા જ માટે વિષય કષાયને ભાવ કર્મ કહેવામાં આવેલા છે. અને જેને આપણે કર્મ કહીએ છીએ, કર્મના બંધન, કર્મના પૂતગલો, એને દ્રવ્ય કર્મ નામ આપવામાં આવેલું છે. દ્રવ્ય કર્મનું પણ કારણ છે ભાવ કર્મ. જ્યાં સુધી આપણા ચિત્તમાંથી આસક્તિઓ ઓછી ન થાય, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેના આકર્ષણો ઓછા ન થાય, જળ તત્વો સાથેની પ્રીતિ જ્યાં સુધી વિરક્તિમાં ન પરિણમે અને જીવ જગત પ્રત્યે કેટલી દુર્ભાવનાઓથી આપણું ચિત્ત ભરેલું છે. કોઈકની પ્રત્યે ઈર્ષ્યા છે તો ક્યાંક વેર ઝેરની ભાવના છે, ક્યાંક અદેખાઈ છે તો ક્યાંક એની પ્રત્યેની કઠોરતાઓ છે. આ બધા દુર્ભાવો, જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓ જ્યાં સુધી સદભાવનાઓમાં ન પરિણમે, જળ પ્રત્યેની વિરક્તિ અને જીવ પ્રત્યેની પ્રીતિનો ભાવ આપણા હૃદયમાં ન જન્મે ત્યાં સુધી કર્મના બંધનો અટકવા મુશ્કેલ છે. આ ભાવ કર્મ રાગ અને દ્વેષ રૂપ, આસક્તિ અને દુર્ભાવના રૂપ એ ભાવ કર્મ અટકે કેવી રીતે? એને અટકાવનારું પર્વ, એ માટેની અદ્ભુત પ્રેરણા આપનારું પર્વ, એ માટેના ઉચ્ચ આદર્શો આપણી સામે પ્રસ્તુત કરનારું પર્વ જો કોઈ હોય તો તે આ પર્યુષણ પર્વ છે. પર્યુષણ પર્વનું સમગ્ર આયોજન, જેમાં ભક્તિ યોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં જ્ઞાન યોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ક્રિયા યોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને જેમાં તપ યોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આમ તપ, ત્યાગ, ધર્મક્રિયાઓ, જ્ઞાન શ્રવણ, જીનવાણીનું શ્રવણ, પ્રભુની ભક્તિ, ધ્યાન આદિ અને પ્રતિક્રમણ આદિ પરિણામદાયી પવિત્ર પરંપરાઓ, આ બધાનું એક સમગ્ર આયોજન જો એક જ પર્વની અંદર ક્યાંય કરવામાં આવ્યું હોય તો એ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં કરવામાં આવ્યું છે. અને એટલા માટે આ પર્વને નામ આપ્યું જ્ઞાની પુરુષોએ કે પર્યુષણા સમમ નાન્યત કર્મણા મર્મ ભેદકૃત. કર્મના મર્મને ભેદી નાખનારું આવું પર્વ બીજું કોઈ જ નથી. અને એ કર્મના મર્મ ભેદી નાખીને કરવાનું શું? તો કે કાંઈ જ કરવાનું નથી. સમગ્ર માનવ જીવનનું અને ધર્મ આરાધનાઓનું જો કોઈ લક્ષ્ય હોય તો તે એક જ છે કે આપણા આત્મામાં રહેલા પરમાત્માને પ્રગટ કરવાનો છે. આપણે તમારા મારા આપણા સૌના અંતરમાં જ પરમાત્મા બેઠેલો છે. પરમાત્માને શોધવા માટે બહાર ક્યાંય જવાની જરૂર નથી, બહાર ક્યાંય ફફા મારવાની જરૂર નથી. એ બેઠો છે આપણા જ અંતરની અંદર. આત્મામાં જ પરમાત્મા છુપાયેલો છે. અને એટલા જ માટે ખુદ ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રની અંદર એમ કહી દીધું કે અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. આ મહાવીરનો શબ્દ છે, મહાવીરની વાણી છે. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામીએ ગૂંથેલા આ શબ્દો છે મહાવીરના તત્વજ્ઞાનને. અને 45 આગમમાંનું એક મહત્વપૂર્ણ આગમ આચારાંગ સૂત્ર, એ આચારાંગ સૂત્રનું આ એક વાક્ય છે, અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. પણ આ આત્મા પરમાત્મા છે તો આપણને દેખાતો કેમ નથી? આત્મામાં જ પરમાત્મા છે તો આપણે એને પામી શકતા કેમ નથી? એક મોટો પ્રશ્ન છે આપણી સામે. અને આ પ્રશ્નનું સમાધાન આપવા માટે જ આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવેલા છે. પર્વાધિરાજ પર્યુષણ એ આપણને એક દિવ્ય સમજણ આપે છે કે પરમાત્મા તારા આત્માની અંદર બેઠેલો છે, પણ એની ઉપર એટલા બધા આવરણ ચડી ગયા છે, એટલા બધા પડળો ચડી ગયા છે, એટલા બધા વાદળોથી એ ઘેરાઈ ગયો છે કે એના તેજ કિરણો બહાર આવી શકતા નથી, એનું દર્શન થઈ શકતું નથી. સૂર્ય તો એનો એક ઝળહળતો સૂર્ય હોય છે, પણ જ્યારે એની ઉપર કાળા ડિમાંગ વાદળાઓ છવાઈ જાય
ત્યારે સૂર્યનું એક પણ કિરણ આપણે જોઈ શકતા નથી, કે એનો પ્રકાશ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એમ આપણા આત્માની અંદર રહેલું અનંત સુખ, અનંત શક્તિ, અનંત આનંદ, અનંત પ્રેમ, જે આત્માના મૂળભૂત ગુણો છે, ઘાતી કર્મનો ક્ષય થવાથી જે 4 મૂળભૂત ગુણો પ્રગટે છે એ છે અનંત શક્તિ છે, અનંત આનંદ છે, અનંત સુખ છે અને અનંત પ્રેમ છે, કરુણા છે. આ ગુણોનું કોઈ કિરણ આજે કેમ આપણા જીવનમાં દેખાતું નથી? ક્યાં બધું ગયું? તો કે એની ઉપર જન્મ જન્માંતરના તારા આત્માએ ઘણા બધા પડળો ચડાવી દીધા છે. પડળો ઉખેડી નાખ, આત્મા બહારથી શોધવા નહીં જવું પડે, અંદરમાંથી પ્રગટ થઈ જશે. અને જ્યારે ભગવાન મહાવીરની આ વાણી, આ શબ્દ હું યાદ કરું ત્યારે મને વિશ્વ પ્રસિદ્ધ એક મહાન શિલ્પકાર માઇકલ એન્જેલો યાદ આવે. માઇકલ એન્જેલોના શિલ્પ આજે દુનિયામાં વખણાયેલા છે, એની પ્રતિકૃતિઓ થતી જાય છે. એ માઇકલ એન્જેલો એક વખત એક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. બજારની વચ્ચે એક દુકાન હતી અને દુકાનની આગળ રસ્તા ઉપર એક મોટો પથ્થર પડેલો હતો. એટલો મોટો અને બેડોળ પથ્થરો હતો કે આવતા જતા લોકોને નડતો હતો, ને એના કારણે એ પથ્થરની બાજુમાં રહેલી જે દુકાન હતી એ દુકાનના વેપારીને એના વેપાર ઉપર અસર આવતી હતી. ત્યાંથી કોઈ આવે જ નહીં, આવી શકે નહીં, તકલીફ પડે, ઠોકર વાગી જાય, કોઈને વાગી જાય, પડી જાય, એટલે બધા માણસો બીજે રસ્તેથી જવાનું પસંદ કરે. અને પરિણામે આ દુકાનદાર બિચારો હવા ખાતો બેઠો હોય અને એને રોજ એમ થાય કે આ પથ્થર અહીંથી હટે તો સારું. પણ એનું ગજું નહોતું કે પથ્થરને ઉપાડી શકે. સરસ હતો કોઈ પથ્થરો પણ હતો મોટો અને બેડોળ. ઘણા બધાને કીધું કે ભાઈ કોઈને પથ્થરો જોઈતો તો લઈ જાઓ, મારી પાસે જ પડેલો છે, લઈ જાઓ, મફતમાં લઈ જાઓ. કોઈ ઉપાડવા તૈયાર નથી. કંટાળેલો વેપારી છેવટે એવું ડિક્લેર કરે છે કે જે કોઈને પણ આ પથ્થર જોઈતો હોય ને કંઈ પણ કામમાં આવતો હોય તો એ ખુશીથી હું આપવા તૈયાર છું, અને તમારાથી ન ઉપડતો હોય તો મજૂરો રાખીને એનો ખર્ચો પણ હું કરવા તૈયાર છું. હું તમારા ઘર ઉપર આ પથ્થર પહોંચાડી દઉં, પણ આ પથ્થર અહીંથી ખસેડો. માણસને જ્યારે કોઈક વસ્તુ નડી જાય ને ત્યારે કોઈ પણ હિસાબે એને અહીંથી કેમ લપ કાઢવી, એના માટે માણસ બધું જ કર્યા વિના રહે. આપણને કંઈ નડ્યું છે ખરું? ભાઈ તમે બધા મજામાં છો ને? આપણે ઘણા વર્ષ પછી પાછા કેટલા ભાગ્યશાળીઓ તો મળી રહ્યા હોય. આજે પહેલે દિવસે પૂછી લેવું જોઈએ કે બધા મજામાં છો ને? હા, કંઈ તકલીફ છે, કંઈ નડે છે આપણને? મજામાં છીએ આપણને, હા, બધા મજામાં છે, કાંઈ નડતું નથી. કે ગયા પર્યુષણમાં મારા સાહેબ જેવા હૃદયની અંદર રાગ દ્વેષ હતા, આસક્તિઓ હતી, દુર્ભાવનાઓ હતી, આ વરસ તમારું આટલું સાંભળ્યું, આટલી પૂજાઓ કરી, આટલા સામાયિક કર્યા, હજી મારા સાહેબ સામાયિકમાં 48 મિનિટ પણ સંભાવમાં રહેવાતું નથી. આ વિચાર બહુ નડે છે, કંઈક કરો. નડે છે કંઈક? પેલા વેપારીને પથ્થરો એવો નડતો હતો એના ધંધામાં, અહીંથી ઉપાડવાય, જે લઈ જાય એને ખર્ચો પણ હું આપીશ, પણ કોઈ ઉપાડવા તૈયાર નથી. લઈ દે, એમ રાખવો ક્યાં પાછો આવડો મોટો પથ્થરો? જ્યાં મૂકે ત્યાં નડે એવો હતો. કેટલાક માણસોને જ્યાં જાય ત્યાં નડે, એમ કેટલાક પથરા પણ એવા હોય કે જ્યાં જ્યાં નડે. અને જ્યારે માણસ પણ પથરા જેવો બની જાય ત્યારે માણસ પણ જ્યાં જાય ત્યાં નડે બધાને. કોઈ દિવસ મહેરબાની કરીને પથરા નહીં બનતા. ભગવાને આપણને ચેતનવંતા રાખ્યા છે, ચેતનવંતા રહેજો, જડ નહીં થઈ જતા, નહીં તો પથરા જેવી કિંમત આપણી થઈ જશે. કોઈ ઉપાડતું નથી. એમાં એક વખત આ માઇકલ એન્જેલો કોઈ કામસરે બજારમાં આવ્યો છે, ત્યાંથી પસાર થાય છે અને એ દુકાન આગળથી નીકળતા એની આમ નજર પડી ગઈ પથ્થર ઉપર. કારીગર માણસ છે ને, એને રસ્તે રજડતા પથ્થરમાં એ કંઈક દેખાય. દ્રષ્ટિ હોવી જોઈએ તમારી પાસે. જેની પાસે દ્રષ્ટિ છે એને ધૂળમાં સોનું દેખાય, અને જેની પાસે દ્રષ્ટિ નથી ને એને સોનું એ ધૂળ દેખાય. જેની પાસે દ્રષ્ટિ છે એને પથ્થરમાં ભગવાન દેખાય, અને જેની પાસે દ્રષ્ટિ નથી એ ભગવાનની સામે જાય તો એને પથ્થર દેખાય. દ્રષ્ટિ જ ઉઘાડવાની છે, અને સદગુરુનું કામ આ છે. એટલા માટે કીધું કે અજ્ઞાનતિ મિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન. જે આંખ ઉગાડી નાખે એનું નામ ગુરુ. બિડાયેલી આપણી દ્રષ્ટિ, બિડાયેલી આપણી આંખો, એને ઉઘાડવાનું કામ સદગુરુનું હોય છે. કે જન્મ જન્માંતરથી
બંધ થઈ ગયેલી આપણી દૃષ્ટિને, જ્ઞાન દૃષ્ટિને, તત્વદૃષ્ટિને એ ઉદ્ઘાટન કરી આપે, જ્ઞાનરૂપી અંજન આંજીને, સાચી સમજણ આપીને. માઇકલ એન્જોલો નીકળે છે, એની નજર પથ્થર ઉપર પડી ને આમ જરાક ઊભો રહી ગયો. વિચાર કરે છે કે આમાંથી આમ કટ કરીએ તો સરસ શિલ્પ બની શકે. શિલ્પકાર હતો ને, એટલે એનું પેલું કહે ને કે સુથારનું મન બાવળીએ અને શિલ્પીનું મન પથરામાં. એને વિચાર આવે એટલે પેલા ભાઈને પૂછે છે, દુકાનવાળાને, આ પથ્થર કોનો છે? કે પેલા તો એટલી શાંતિ લાગી કે આજે કોઈ પૂછવા તો આવ્યું. અરે ભાઈ, કોઈનો નથી, મારો છે, બોલો લઈ જવો છે લઈ જાઓ, તમે કહેતા હો તો તમારા ઘરે મોકલી આપું, અહીંથી ઉપાડો ને ભાઈ. ઉપડાવવાની તમારે જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી, મારા માણસો આવીને લઈ જશે. તમારી જો રજા હોય તો હું લઈ જાઉં. લઈ જાઓ, લપટડે મારી તો ઊભા થઈ જાય. અને માઇકલ એન્જોલોએ એના માણસોને મોકલીને ત્યાંથી એ પથ્થરો મંગાવી લીધો પોતાના ઘરે. પોતાના ઘરે જઈને પથ્થર ઉપર એને જે કંઈ કામ કરવાનું હતું કામ શરૂ કરી દીધું. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના નીકળી ગયા અને એક બેડોળ પથ્થરમાંથી માઇકલ એન્જોલોએ એક એવું સુંદર શિલ્પ કંડાર્યું છે અને એના ઘરના આંગણામાં જેણે એ શોપીસ તરીકે એન્ટ્રીમાં રાખેલું છે. 8 મહિના નીકળી ગયા, પણ જ્યારે શિલ્પ પોતાનું જુએ છે ત્યારે પોતે જ રાજી થાય છે કે ઓહો, કેટલું સુંદર શિલ્પ કંડારાઈ ગયું છે. પણ આ હું શિલ્પ ત્યારે કંડારી શક્યો કે પેલા માણસે મને આ પથ્થરો આપ્યો. એટલો સરસ પથ્થરો હતો કે કામ કરવાની મજા આવી ગઈ. વળી કંઈક કામે પાછું એ ગામમાં આવે છે ત્યારે એને યાદ આવે છે કે પેલો પથ્થરો આપવાનો ઉપકાર પહેલાં એ કર્યો છે. એ ઉપકાર ભૂલવો ન જોઈએ. ગમે એવા મોટામાં મોટા માણસોની વિશેષતા આ હોય છે કે નાનામાં નાના માણસનો પણ ઉપકાર એ ક્યારેય ભૂલે નહીં. ઘણી વખત દેખાતા મોટા માણસો અમુક સ્તરે પહોંચે પછી બધું ભૂલી જતા હોય છે અને ઘણી વખત નાના માણસોની અંદર એવી મહાનતાના દર્શન થાય કે કોઈકે આટલો પણ ઉપકાર કર્યો અને જિંદગીના અંત સુધી એને ભૂલે નહીં. અને મને આ વાત જ્યારે કહું ત્યારે મને ઉમાશંકર જોશીની પંક્તિઓ યાદ આવી જાય. ઉમાશંકર જોશીએ એક ઠેકાણે બહુ સરસ વાત લખી. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાઓની મોટાઈ જોઈને હું જીવું છું. નાનાઓની મોટાઈ જોઈને હું જીવું છું. ઘણી વખત નાના માણસની અંદર પણ હૃદયની એવી મોટાઈઓ જોવા મળે આપણને, ત્યારે એમ થાય કે વાહ, કેવું પડે. આટલો મોટો વિશ્વ પ્રસિદ્ધ શિલ્પકાર માઇકલ એન્જોલો, એક પથ્થર આપનાર, જે એને નહોતો જ જોઈતો, નકામો હતો, એને માટે ઉપાડે એને એમાં રાજી થતો હતો, પણ છતાં એણે આપ્યો તો હું કંઈક કામ કરી શક્યો છું ને. યાદ આવે છે ગામમાં અને એની દુકાને જાય છે અને કહે છે, મિત્ર, અરે તને ઘણી વાર યાદ કરું છું ભાઈ, એકવાર મારા ઘરે જમવા આવ. ભાઈ આ જો ને દુકાન છોડીને ક્યાં આવું, જમવાની ચા પાણી કરી જજે, પણ એકવાર તો આવો યાર, એટલો મને એક ઋણનો બદલો વાળવા દે ને, એકવાર મારા ઘરે આવ, થોડીક તારી મહેમાનગતિ કરું, મને સંતોષ થશે. અને પેલો જાય છે. માઇકલ એન્જોલોના ઘરે પહોંચે છે, ઘરના દરવાજામાં જ ઊભો રહી જાય છે. શું અદ્ભુત શિલ્પ છે! ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપરથી ઉતારી દીધા પછી એના નિશ્ચેતન દેહને મરિયમ પોતાના ખોળામાં એનું માથું લઈને એને જોયા કરે છે. બસ આનું એક શિલ્પ હતું. આ શિલ્પની અંદર 2 આકૃતિ હતી. એક બાજુ મરિયમ બેઠેલી છે અને એના ખોળામાં ઈસુનું મસ્તક પડેલું છે. અને એ જોતા જોતા મરિયમના મોઢાના ભાવ, વધસ્તંભ ઉપર ચડતી વખતે પણ કરુણાનો, ક્ષમાનો જે ઈસુના હૃદયનો ભાવ હતો, એ ઈસુના ચહેરા ઉપરના ભાવ આ માઇકલ એન્જોલોએ એવા ઉપસાવ્યા છે, અદ્ભુત. પેલો જોઈ જ રહ્યો, શું શિલ્પ છે. ઊભો રહી ગયો, ઘરની અંદર જવાને બદલે ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો, જોયા જ કરે છે. અને માઇકલ એન્જોલોને પૂછે છે કે
દોસ્ત, આ શિલ્પ તું ક્યાંથી લાવ્યો? મસ્ત, શું આના ચહેરાના ભાવ છે! ઓહો, જાણે કે હમણાં બોલી ઉઠશે મરિયમ. એનું માતૃત્વ એના ચહેરા ઉપર ઝળકે છે. અને આ ઈસુ, એના ચહેરા ઉપરની કરુણા હૃદયને પીગળાવી દે છે. તું આ શિલ્પ ક્યાંથી લાવ્યો ભાઈ? કોણે બનાવ્યું? જેણે બનાવ્યું હોય એને લાખ લાખ સલામ આપવાનું મન થાય છે. અને ત્યારે માઇકલ એન્જેલો એને જવાબ આપે છે, દોસ્ત, હું આ ક્યાંયથી લાવ્યો નથી અને આ શિલ્પ કોઈએ બનાવ્યું નથી. અરે પણ આ તો સાક્ષાત ભગવાન છે. હા, અને દોસ્ત, તને જાણીને નવાઈ લાગશે કે આ પથ્થર પણ બીજો કોઈ જ નથી. તને વર્ષો સુધી નડનારો, તારા દુકાનની આગળ રસ્તે રઝળનારો જ આ પથ્થર છે, જેમાં અત્યારે તને ભગવાન દેખાઈ રહ્યા છે. તો કોણે બનાવ્યા? પણ આ ભગવાનને કોણે કાઢ્યા? ત્યારે માઇકલ એન્જેલો કહે છે, એ પથ્થરમાં ભગવાન હતા જ. મરિયમ પણ એમાં જ હતી, ઈસુ પણ એમાં જ હતા. મેં કાંઈ કર્યું નથી. મેં માત્ર એની ઉપરના નકામા ભાગોને કાઢી નાખ્યા. એની ઉપર જે પડળો ચડેલા હતા એ કાઢી નાખ્યા. આ તો અંદર જ હતા, એ પ્રગટ થઈ ગયા છે. એમાં મેં કાંઈ કર્યું નથી. મેં કર્યું તો આટલું જ છે કે નકામા ઉપરના પડળોને મેં ટાંકણા મારીને કાઢી નાખ્યા છે. નકામા ભાગો નીકળી ગયા, તો ભગવાન તો અંદર જ હતા. અને જ્યારે મેં આ માઇકલ એન્જેલોની વાત સાંભળી ત્યારે મને તરત જ ભગવાન મહાવીર યાદ આવ્યા હતા કે ભગવાન મહાવીરે કહ્યું, અપ્પા સો પરમપ્પા. આચારાંગ સૂત્ર જ્યારે નાની ઉંમરમાં દીક્ષા લઈને ગુરુ મહારાજે અધ્યયનો જે કરાવ્યા એમાં આચારાંગ સૂત્ર પણ કંઠસ્થ કરાવેલું હતું. ઉત્તરાધ્યયન સૂત્ર આખું કંઠસ્થ કરાવેલું હતું. દસવૈકાલિક સૂત્ર આખું કંઠસ્થ કરાવેલું હતું. આગમો આખાને આખા કંઠસ્થ કરાવવાનો ઉપકાર એ અમારા પરમ ગુરુદેવે કરેલો. ભલે આજે આગમ ગ્રંથો આખા યાદ નથી, પણ એના સંસ્કાર વર્ષો સુધી કરેલો એનો સ્વાધ્યાય અને એ દ્વારા એના સંસ્કાર અને સદભાગ્ય કે એક પ્રેમ સુરેશ્વરજી મહારાજના ચરણોમાં બેસીને ગુરુ મહારાજે 45 આગમો વંચાવરાવ્યા અમને પોતાની પાટની આસપાસ બેસાડીને અને વચ્ચે વચ્ચે એના રહસ્યો સમજાવતા જાય. એ સદભાગ્ય જે મળ્યું છે એનો આજે પ્રભાવ છે કે મહાવીરની વાણીનો એક સારો સેલ્સમેન હું થઈ શક્યો છું. અને એ ભગવાન મહાવીરની વાણી પીરસવાનો એક નિષ્ઠાભર્યો પ્રયત્ન માત્ર કરી રહ્યો છું. ઉપકાર એ ગુરુદેવનો છે, ઉપકાર એ મહાવીરનો છે કે એમણે કયો આપણી ઉપર મહાન ઉપકાર કરીને શું ખજાનો આપણને આપ્યો છે. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે આપણા આત્મામાં બેઠેલા આ બેડોળ પથ્થરની અંદર રહેલા ભગવાનના દર્શન કરવાની આપણને જાણે કે પ્રેરણા આપી. અપ્પાસો પરમપ્પા એમ કહીને કે આત્મામાં જ પરમાત્મા બેઠેલો છે, તારામાં જ. એને બહાર શોધીશ નહીં, માત્ર એના પડળો ઉખેડી નાખ, ઉપરના નકામો ભાગો કાઢી નાખ. અનાદિકાળથી કેટલા બધા થપેડા તે ચડાવે જ રાખ્યા છે દુર્ભાવનાઓના. ઓહો, કેટલી બધી વાસનાઓના થર ચડતા જ ગયા છે અને એની વચ્ચે તારો આત્મા દબાઈ ગયો છે. આ વાત જ્યારે યાદ કરું ત્યારે મને પર્વ પર્યુષણનો મહિમા સમજાય કે પર્વ પર્યુષણનો મહિમા ગાતા પણ આપણા જ્ઞાની પુરુષોએ આ કીધું કે કર્મના મર્મને ભેદનારું જો કોઈ પર્વ હોય તો આ પર્યુષણ મહાપર્વ છે. આ પર્યુષણ મહાપર્વમાં તમારે ને મારે આપણે જો કોઈ પુરુષાર્થ કરવાનો હોય તો આ એક જ કરવાનો છે. આત્મામાંથી પરમાત્મા થવાના માર્ગે 2 ડગ પણ આગળ વધવાનું છે. 2 ડગલા પણ માંડવાના છે અને એ આપણે માંડી શકીએ. આત્મામાં રહેલા પરમાત્માને આપણે પ્રગટ કરી શકીએ. એ માટે જ જીનવાણીનું શ્રવણ, એ માટે જ પરમાત્માની પૂજા, એ માટે જ પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ, એ માટે જ તપશ્ચર્યાઓ, આ બધા ટાંકણાઓ છે. આ ટાંકણાઓથી આપણા બેડોળ પથ્થરને ઘડતા જવાનું, ઘડતા જવાનું, ઘડતા જવાનું, નકામા ભાગોને કાઢતા જવાનું. તો ધીમે 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 અંદરમાંથી તેજ કિરણો પ્રગટ થતા જશે અને એક દિવસ આપણો આત્મા પરમાત્મા ભાવને પામી જશે. કયા ટાંકણા કેવી રીતે લગાડવા જોઈએ એની સમજણ મેળવવી બહુ જરૂરી છે. અને આ સમજણ આપવા માટે આ વર્ષે મેં એવું વિચાર્યું છે કે આપણને જેમાંથી અદ્ભુત પ્રેરણાઓ મળે, રોજ નવી નવી જાતની પ્રેરણાઓ મળે, નવા નવા માર્ગદર્શન આપણને થાય એવા કેટલાક મહામુનિઓના જીવનમાંથી
એમના જીવન પ્રસંગોમાંથી આપણે આપણામાં રહેલા પરમાત્માને કેમ પ્રગટ કરવો એની પગદંડીઓ શોધવાની છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જે રીતે અહીં પર્વ પર્યુષણ ઉજવી રહ્યા છીએ એમાં એક ચોક્કસ થીમ લઈને આપણે ચાલતા હોઈએ છીએ. એક વર્ષ આપણે મહાન આચાર્યો વિશે પ્રવચનો કર્યા. સિદ્ધસેન દિવાકર સુરી, વૃદ્ધવાદી સુરી, માનદેવ સુરી, જીનદત્ત સુરી, આ બધા મહાન આચાર્યોને લઈને એમના જીવનમાંથી આપણે કંઈક ને કંઈક પ્રેરણાઓ મેળવી હતી. ગયા વર્ષે પણ આપણે પર્વ પર્યુષણ ઉજવ્યા. આપણે થીમ રાખ્યો હતો કે માત્ર આચાર્યો જ નહીં, આપણા માટે ગ્રહસ્થ જીવન જીવતા શ્રાવક જીવનની ઉચ્ચ આરાધનાઓ કરતા એવા શ્રાવકો પણ ઘણી બધી પ્રેરણાઓ આપી જાય છે જીવન કેવી રીતે જીવી શકાય. એટલા માટે ગયા વર્ષે આપણે શ્રાવક જીવનના કેટલાક પ્રસંગો જુદા જુદા, મોતી શાહ શેઠ, સવા સોમા, ઝાંઝણ શાહ, દેદા શાહ, આભુ શ્રેષ્ઠી, વિમલ મંત્રી, માણેકચંદ શેઠ જે આગળ જતા માણીભદ્ર વીર થાય છે, આ બધા શ્રાવકોના જીવનમાંથી પ્રેરણાઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમ આ વર્ષે બહુ વિચાર કરતાં કરતાં શું લેવો થીમ, અને છેવટે મેં એવો થીમ નક્કી કર્યો કે ન આચાર્યો ન શ્રાવકો, પણ શ્રાવકમાંથી મુનિ બને ને મુનિમાંથી આચાર્ય બને એ વચ્ચેનો સ્ટેપ જે રહી ગયો છે એ મુનિ જીવનના કેટલાક પ્રસંગો, મુનિ જીવનની ઐતિહાસિક કથાઓ, રોજ એક એક મહાપુરુષને લઈને એમના જીવનના ટાંકણાઓ કયા કયા એમણે ઉપયોગમાં લીધા અને એના દ્વારા કેવી રીતે એમનું જીવન ઘડતર એમણે કર્યું, એ માટે મુનિ જીવનના પ્રસંગો લઈને આપણે ચાલવાનું છે. એમના કથાઓના આધારે મહાવીરના તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે કથાનુયોગ એક એવો મહત્વનો યોગ છે કે જેના દ્વારા તત્વની વાત પણ સરળતાથી યાદ રહી જાય કથાના માધ્યમથી, અને કથાના કારણે પ્રવચન કે કોઈ પણ વિષય નિરસ ન બને, મગજમાં બેસી જાય. મગજમાં બેસવું પણ જરૂરી છે અને એ પછી યાદ રહેવું પણ. એમને હું જો મહાવીરના તત્વજ્ઞાનની એક આચારાંક સૂત્રના એક એક સૂત્રો લઈને વાત કરીશ તો કદાચ પર્યુષણના 8 દાડા સુધી પણ ટકશે કે કેમ મગજમાં ખબર નહીં. આપણી સ્મૃતિ શક્તિ એટલી મંદ છે, આપણે ભૂલી જઈએ. પણ એ જ વાતો જો વાર્તાના માધ્યમથી કીધી હોય તો વાર્તા યાદ રહે, ને વાર્તાના માધ્યમથી એમાં આ વાત આવી હતી એ તત્વજ્ઞાન પણ યાદ રહી જાય. એટલા માટે આપણે ત્યાં ભગવાન મહાવીર જ્યારે ત્રિપદી આપે અને એ ત્રિપદીના આધારે ગણધર ભગવંતો જે દ્વાદ સાંગીની રચના કરે, ભગવાન મહાવીરે 11 ગણધરોને, ઇન્દ્રભૂતિ, ગૌતમ, સુધર્મા સ્વામી વગેરે 11 ગણધરોને ત્રિપદી આપી 3 પદ બોલ્યા, ઉપન્ને એવા, વિજ્ઞે એવા, ધ્રુવે એવા, અને એની ઉપરથી વિશાળ શાસ્ત્રોનું જ્ઞાનનું જે સર્જન કર્યું, જેને આપણે ત્યાં દ્વાદ સાંગી કહેવામાં આવે છે, જેનો એક ભાગ 14 પૂર્વ છે, જેનો એક ભાગ 45 કે 32 આગમો છે. એ 45 આગમોને પણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડાક વર્ષો પછી આપણા મહાન આચાર્યોએ 4 વિભાગમાં એમની વહેંચણી કરી નાખી. 45 આગમોને કે અમુક આગમો એને દ્રવ્યાનુયોગની અંદર મૂકવામાં આવ્યા. આ 4 શબ્દો આપણા જૈન પરિભાષાના શબ્દો છે, આગમ ગ્રંથોના વિભાગીકરણના શબ્દો છે. દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. જે તત્વજ્ઞાનની વાતો હતી, ઉચ્ચ તત્વજ્ઞાનની વાતો, એ બધાને દ્રવ્યાનુયોગની અંદર એવા કેટલાક આગમો છે કે જેમાં તત્વની જ વાતો છે, તો એને દ્રવ્યાનુયોગની અંદર મૂકવામાં આવ્યા. પછી ચરણ કરણાનુયોગ, શું આચરણ કરવું, કેવી રીતે ક્રિયાઓ કરવી, શું ન કરવું, જીવન જીવવાને લગતા વિધાનો અને નિષેધો, એને ચરણકરણ કહેવાય. એ ચરણકરણને લગતી, ક્રિયાઓને લગતી, જીવનના નિયમોને લગતી જે વાતો છે એ બધાને એવા આગમોને ચરણ કરણાનુયોગની અંદર મૂકવામાં આવ્યા. કેટલાક આગમો એવા છે જેમાં બહુ બધું ગણિત મૂકવામાં આવેલું છે. ભાઈ કાળચક્ર સમજાવવું હોય તો કાળચક્ર કેવી રીતે સમજાવાય, તો કે કાળચક્ર 2 વિભાગમાં વહેંચાયેલું છે, ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ એટલે શું, તો કે એના 6 વિભાગો છે. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો આરો, સુષમ સુષ્મા, સુષ્મા સુષમ દુષ્મા, દુષમ દુષ્મા, દુષમા
આવા બધા નામો સાથે 6 આરાઓ બતાડવામાં આવ્યા. એક એક આરાનો સમય કેટલો, તો એને માટેનું પાછું ગણિત મૂકવામાં આવ્યું. યોજનો કે કોને કહેવાય એનું ગણિત મૂકવામાં આવ્યું. તો આ બધા જે ગણિતને લગતી બધી જ વાતો ઘણી બધી સૂક્ષ્મતાથી આપણે ત્યાં આગવું એક ગણિત હતું જૈન ધર્મનું પણ. એને લગતા જે ગ્રંથો છે એને બધાને ગણિતાનુયોગની અંદર મૂકવામાં આવેલા. અને ભગવાન મહાવીરના વખતથી જ એક પરંપરા ચાલી. ખુદ ભગવાન મહાવીર પણ એમની જ્યારે દેશના રોજ આપતા હતા, એ દેશનામાં ઘણી વખત પોતાની વાતને સમજાવવા માટે દ્રષ્ટાંતો આપતા હતા, કથા કહેતા હતા. અને એ પછીના આચાર્યોએ પણ એ પરંપરા જાળવી અને એ રીતે કથાની જે વાતો છે, જેમ કે ઉપાસક દશાંગ, તો ભગવાન મહાવીરના મુખ્ય જે ઉપાસકો હતા એમાં મુખ્ય જે 10 શ્રાવકો હતા, આનંદ, કામદેવ વગેરે, એમના જીવન ચરિત્રોની કથા જ છે, બીજું કંઈ નથી. આખો નાખો આગમ એની ઉપર છે. તો એવા જે કથાને લગતા આગમો હતા એ બધાને કથાનુયોગની અંદર મૂકવામાં આવ્યા. આમ આપણા 45 આગમોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા: દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. એમાંથી કથાનુયોગ બહુ મોટો છે અને એ બહુ મહત્વનો એટલા માટે છે કે કથાના માધ્યમથી જ ગહનમાં ગહન સૂક્ષ્મ તત્વની વાતોને પણ સરળતાથી લોકભોગ્ય બનાવી શકાય છે, લોકોને સમજાવી શકાય છે અને એ લોકો એના ગ્રાહ્ય કરી શકે છે, ગ્રહણ કરી શકે છે, યાદ રાખીને પોતાના જીવનમાં એમાંથી પ્રેરણા લઈ શકે છે. આ પ્રયાસ પ્રાચીન કાળથી આપણા આચાર્યોએ કરેલો છે. મને કહેવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે, અને છતાં આપણે ભગવાન મહાવીરના જ તત્વજ્ઞાનનો સમાગમ કરતા રહીએ. કારણ કે દ્રવ્યાનુયોગની વાતો મારે બી કરવી હોય તો મારે ભેજાનું દહીં પહેલાં કરવું પડે, અને પછી તમારા ભેજાનું શું થાય તો મને ખબર જ નથી. દહીં થાય કે જામી જાય કે ફાટી જાય. પણ એના કરતાં કથાનુયોગ બહુ સારો, સરળતાથી ચાલી શકે. એટલે આપણે દર વર્ષે કંઈક ને કંઈક આવો એક અભિગમ સ્વીકારીએ છીએ. આ વર્ષે આપણે મહામુનિઓના જીવન પ્રસંગમાંથી પ્રેરણાઓ ઝીલવાની છે અને એનો પ્રારંભ આજથી કરીએ છીએ. આજે આપણે એક મહામુનિને, એમના જીવનના પ્રસંગોને, એમાં આવેલી ચડતી પડતીના ઇતિહાસને આપણે થોડાક સમજીશું અને વિચારીશું. એમનું નામ છે સિદ્ધર્ષિ ગણી. આ બહુ મોટું એક જૈન પરંપરાનું ઐતિહાસિક પાત્ર છે. એમની ગ્રંથ રચના પણ એટલી અદ્ભુત અને વિશિષ્ટ કક્ષાની છે કે જેને બધા જ ધર્મગ્રંથોની અંદર એક અલગ સ્થાન આપવામાં આવેલું છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથા, ઉપમેય કથા, ઉપમા આપીને કાલ્પનિક આખું એક ચિત્ર ઊભું કરીને, એક કાલ્પનિક કથા ઊભી કરીને એમાં જીવની જ પોતાની કથા એમણે જે રીતે રજૂ કરી છે, અદ્ભુત અદ્ભુત છે. ભાષાની દ્રષ્ટિએ, ઉપમાની દ્રષ્ટિએ, લાલિત્યની દ્રષ્ટિએ, કથા રસની દ્રષ્ટિએ અદ્ભુત કહી શકાય એવો ગ્રંથ જેમણે જીન શાસનને ભેટ આપ્યો છે. અને આજે પણ હજી એ ગ્રંથ ખૂબ રસપૂર્વક વંચાય છે. જ્યારે અમે લોકો સંસ્કૃત ભણીએ ત્યારે અમારું સંસ્કૃત લાલિત્ય ભર્યું, ઉપમેય કથા એટલે કે કેવી રીતે ઉપમા આપીને વાત કરી શકાય એ બધું સમજાવવા માટે સંસ્કૃત ભણ્યા પછી અમને અમારા ગુરુ મહારાજે આ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ગ્રંથ વાંચવાની પ્રેરણા કરી હતી અને અમારા વડીલ સાધુઓ પાસે બેસીને અમે એ ગ્રંથ વાંચ્યો હતો. આ ગ્રંથના જે રચયિતા સિદ્ધર્ષિ ગણી, એનું જીવન બહુ જ રોમાંચક છે. ગુજરાતની ધરતી ઉપર શ્રીમાળ નામનું એક શહેર, અને એમાં એક શેઠ રહે. શેઠનું નામ હતું શુભંકર શ્રેષ્ઠી અને એમની પત્નીનું નામ હતું લક્ષ્મી દેવી. બહુ જ ધર્મિષ્ઠ, બહુ જ સંસ્કારી પતિ પત્ની, આદર્શ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. અને એમને એકના એક પુત્રની પ્રાપ્તિ થાય છે. પરમાત્માની ભક્તિ, પરમાત્માનું ધ્યાન અને પ્રભુ ઉપરની શ્રદ્ધા, બસ એ જ એક એમના હૃદયનું બળ હતું. વર્ષો વીતી ગયા પછી જ્યારે પારણું બંધાય છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે એમનો એક મનોરથ પુત્ર પ્રાપ્તિનો સફળ થયો, સિદ્ધ થયો. એના પ્રતીક તરીકે એમને ત્યાં જન્મેલા પુત્રનું નામ સિદ્ધ પાડવામાં આવેલું છે. શુભંકર શ્રેષ્ઠી અને એમનો પુત્ર સિદ્ધ. ખૂબ લાડકોડથી, પ્રેમથી, સંસ્કારો આપીને દીકરાનો ઉછેર કરી રહ્યા છે. ધીમે 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 દીકરો મોટો થતો જાય છે.
એમ કરતાં 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 યુવાન વયે પહોંચ્યો છે, બધી જ રીતે સુયોગ્ય છે, શક્તિશાળી છે, અનેક માંગાઓ આવવા માંડ્યા, અને એમાં એક શ્રેષ્ઠી કન્યા, એવી જ અદ્ભુત સંસ્કારી ઘરની એક કન્યા, એની સાથે એના લગ્ન નક્કી થાય છે, અને એ કન્યાનું નામ હતું ધન્યા. ખરેખર જે જીવનને ધન્ય બનાવી દે, પોતાના જ નહીં પણ પોતે જેની સાથે જોડાય એના જીવનને પણ ધન્ય બનાવી દે, એવા સદ્ગુણોથી ભરેલી એ શ્રેષ્ઠી કન્યા ધન્યાની સાથે સિદ્ધના લગ્ન નક્કી થાય છે અને લગ્ન થઈ જાય છે. સિદ્ધ અને ધન્યા બંને પતિ પત્ની તરીકે ખૂબ પ્રેમથી સુંદર જીવન જીવી રહ્યા છે. થોડોક સમય નીકળી ગયો, સંસાર જીવન રોજિંદુ બની ગયું, અને આ એક માનવ મનની વિષમતા કહો, વિચિત્રતા કહો, કે કોઈ પણ એક ચીજ રૂટીન બની જાય એટલે ધીમે ધીમે એમાંથી રસ ઓછો થતો જાય, અને માણસની રસવૃત્તિ બીજેથી ક્યાંકથી આનંદ મેળવવા માટે ફાંફા મારતી થાય. ધન્યા સાથેનું સિદ્ધનું લગ્ન જીવન ખૂબ સરસ હતું, પ્રેમભર્યું હતું, પણ સમય જતાં હવે એમાં કોઈ નવીનતા રહી નથી, અને ક્યાંક બીજેથી પણ આનંદ મેળવવા માટે હવે મિત્રો, માણસને એકલો જીવી શકતો નથી. માણસની સૌથી મોટી જો કમનસીબી હોય ને આપણી, તો એ આ છે કે આપણે એકલા જીવી શકતા, એકલા રહી શકતા બી નથી. જો એકલા રહેવાની શક્તિ હોત ને તો સાચું કહો કે આ જે જંજાળ ઊભી કરી છે, જંજાળમાં પડત ખરા? જંજાળ ઊભી કરીને વધુ સુખી થયા છો કે વધુ પસ્તાયા છો? એ જંજાળમાં પડ્યા પછી ચિંતાઓ ઘટી છે કે વધી છે? આપણે આપણા અંતરાત્માને પ્રશ્ન પૂછીએ. અને ઘણી વાર તમારો આત્મા પણ એમ કહેતો હશે, તારા એકલા હતા, ફક્કડ જીવતા હતા, મસ્તીથી, નકામી ક્યાં આ ઝંઝટમાં બધી પડ્યા, સંસાર ખોટો વધાર્યો ને હવે મગજમારીઓ બધી જ. ક્યારેક પત્નીનું મોઢું ચડી જાય, ક્યારેક દીકરો કયું ન માને, ક્યારેક દીકરો આડા રસ્તે ચડી જાય, બધી ઉપાધિ તો ખરી જ ને. પણ માણસ એકલો જીવી શકતો નથી, એને કોઈકનો સાથ જોઈએ છે. માટે જ આખી પારિવારિક સંસ્કૃતિ ઊભી થઈ છે, પારિવારિક સંબંધો ઊભા થયા. પણ પરિવાર સાથે પણ, એ બે ચાર વ્યક્તિઓ સાથે પણ રોજનું જીવન જ્યારે થઈ જાય ત્યારે એમાં પણ પછી વધુ આનંદ નથી રહેતો. લાગણી હોય પણ છતાં પાછું કોઈક ગ્રુપ જોઈએ છે, અને એમાંથી માણસ પછી મિત્રો શોધતો થઈ જાય, એટલે મિત્ર વર્તુળ બનતું જાય. અને આ એક તબક્કો એવો છે કે તમે કયા મિત્રોની પસંદગી કરો છો, કોની સાથે તમે ઉઠબેસ કરો છો, તમારા મિત્રો કેવા છે, એ જ આખા તમારા ભવિષ્યનું નિર્માણ કરી શકશે. મિત્રો જીવનને બેડોળ પથ્થર પણ બનાવી શકે, અને કોઈકના બેડોળ પથ્થર જેવા જીવનને સારા મિત્રો મળી જાય તો સુંદર એમાંથી શિલ્પ પણ કંડારી શકે. કારણ કે દરેક જીવની અંદર બંને યોગ્યતાઓ પડેલી છે, સારા થવાની અને બગડવાની બંને શક્યતાઓ દરેક જીવની અંદર પડેલી છે. શું મળે છે એને, કેવું વાતાવરણ, કેવી વ્યક્તિઓ, કેવા સંસ્કારો, એની ઉપર બધો જ આધાર છે. સાદી વાતથી આપણે સમજીએ તો દૂધમાં બંને શક્યતાઓ છે, યોગ્યતાઓ છે. દૂધમાં જામીને દહીં થવાની પણ યોગ્યતા છે. મેળવણ નાખો તો એ જ દૂધ જામીને દહીં થઈ જાય, ગચ્ચેદાર મસ્તીનું. અને એ જ દૂધમાં લીંબુ નીચોવો તો ફાટીને ફોદા પણ થઈ જાય. દૂધમાં યોગ્યતા બંને છે, જામીને દહીં થવાની છે, ફાટીને ફોદા થવાની છે. દૂધમાં શું પડે છે એની ઉપર બધો આધાર છે. મેળવણ નાખો તો દહીં થાય, લીંબુ નીચોવો તો ફાટી જાય. એમ દરેક જીવમાં સંત થવાની પણ યોગ્યતા છે અને શેતાન થવાની પણ યોગ્યતા છે. એ કોનો સંગ કરે છે, એને કેવા માતા પિતા મળે છે, એને કેવા મિત્રો મળે છે, એને કેવા ગુરુ મળે છે, એની ઉપર બધો આધાર છે કે વ્યક્તિનું જીવન સુંદરતાના શિખરો ઉપર આરૂઢ થઈ જાય કે ખરાબીની ખીણમાં ગબડી પડે. બધું જ શક્ય છે. અને અહીંયા આગળ સિદ્ધ થાપ ખાઈ ગયો, ખોટા મિત્રોની સોબતે ચડી ગયો.
ખરાબ મિત્રોની સોબતે. અને ધીમે ધીમે એનામાં એક એક દુર્ગુણો આવવા માંડ્યા. અલબત્ત શુભંકર શ્રેષ્ઠીના સંસ્કારો હતા. લક્ષ્મી દેવીએ એને સંસ્કારનું પાન કરાવેલું હતું. એ સંસ્કાર તો ક્યાંય જાય નહીં જ. એટલે બીજી કોઈ ખોટી લત નહીં, પણ ટાઈમ પાસ કરવા માટે, સમય પસાર કરવા અને મિત્રોની સાથે હરવું ફરવું મજા કરવું, એમાં ચડેલો આ સિદ્ધ અઠંગ જુગારી બની ગયો, જુગારના રવાડે ચડી ગયો. અને એકવાર એક વ્યસન આવે ને માણસના જીવનમાં, એ પછી બીજા 7 વ્યસન પણ ખેંચી લાવે. એ જુગાર રમવાની એકવાર ટેવ પડી અને કલાકોના કલાકો સુધી જુગાર ચાલ્યા કરતો હોય, તો એમાંથી પછી જુગાર રમનારા મિત્રોમાંથી 2 જણા પીનારા પણ હોય. એટલે ધીમે ધીમે એ ચટકો પણ લાગતા વાર ન લાગે. પછી જુગારમાં કોઈક વાર હારી ગયો, કરી ગયો, તો ગમે ત્યાંથી પૈસા ક્યાંથી તફડંચી કરવા, એ ચોરીનું દૂષણ પણ આવતા વાર. એક પછી એક વિષચક્ર છે. સિદ્ધ જુગારના રવાડે ચડી ગયો. અને એવો ચડી ગયો કે એના મિત્રોની સાથે રોજ સાંજ પડે, દિવસે તો બધા મિત્રો પણ પોતપોતાના કામ ધંધામાં હોય, રાત નવરા પડે એટલે જુગારની મહેફિલો જામે. કેસીનો, તમે લોકો તો જોયો નહીં હોય કેસીનો. ખબર છે કેસીનો? અમેરિકા ગયા છો? ક્યાં ગયા હતા? લાસ વેગાસ? શું વાત કરો છો? હેમરાજભાઈ આ પાડે છે. તો લાસ વેગાસમાં શું હોય? મંદિર છે, દર્શન કરવા ગયા હતા. રાતની રાત, અરે મેં તો એવું સાંભળ્યું છે, હું તો ગયો નથી, મેં જોયું નથી, પણ સાંભળ્યું છે. કરો અમેરિકા 26 વાર ગયો છું. મને એકવાર એક જણ ભક્તોએ કીધું તો મને કે મારા સાહેબ લાસ વેગાસ જોયું છે કે નહીં? મેં કીધું મેં સાંભળ્યું છે. મને કે સાહેબ એક દિવસ લઈ જઈએ તમને. મેં કીધું મારે શું કરવું છે ત્યાં? કેસીનો છે ત્યાંનો વિશ્વ પ્રસિદ્ધ, મને ખબર છે. અને આપણને એની સાથે કોઈ લેવા દેવા નથી. મારી પાસે પૈસા છે નહીં અને પૈસા જોઈતા નથી, જુગાર રમવો નથી, મારે જરૂર છે. મને કે ના ના સાહેબ, આ તો ખાલી બહારથી જ જોવાનું, તમને ચક્કર મરાવીશું ખાલી ગાડીમાં. તેમ તમે જાઓ જલાલી જોશો, જાગ જમાડ જોશો, લાઇટિંગ જોશો, તબિયત ખુશ થઈ જશે. યાર મેં કીધું મારી તબિયત તમને નબળી લાગે છે? આટલી તો ખુશ છું. આટલો હવે હું તબિયત ખુશ થવાની હતી. મને કે એ તો બહારથી જ જોવાય. મારા સાહેબ તમને તો અંદર જવા બી ના દે, તો સૂટ બૂટ પહેરીને જ જવું પડે. એટલે તમને આ ડ્રેસમાં તો તમને કોઈ એન્ટ્રી એ ના મળે. મેં કીધું મારે ક્યાં એન્ટ્રી જોઈએ છે? પણ ભાઈ તો હું કરવા લાંબુ ચક્કર ચલાવે છે, મૂકને. પણ પછી મને એણે કીધું, મને કે આમાં સાહેબ ગુસ્સે ને કલાકોના કલાકો ક્યાં ચાલ્યા જાય, લોકોને ખબર ન પડે. કે એટલા મશીનો ને એટલી ટેકનિકો ને જુગાર રમાડનારા એટલા હોય ને તમને ઉધારી આપ્યા જ કરે ને તમે રમતા જ રહો. એને તો એક જ હોય કે તમે અહીં પૈસા મૂકીને જવા જોઈએ, અહીંથી કોઈ લઈને ન જવું જોઈએ. જુગારખાનું ચલાવનારાનો નિયમ એક જ. એટલે મારા સાહેબ બહુ કે રાતની રાત નીકળી જાય. આવું બધું સાંભળ્યું હોય આપણે. એટલે મને પછી સિદ્ધની જ્યારે વાર્તા હમણાં વાંચતો હતો, તો એમાં મને આ જ જોવા મળ્યું કે એના મિત્રોની સાથે આ સિદ્ધ એવો જુગારના રવાડે ચડ્યો કે રોજ રાતના સમયસર ઘરે આવી જનારો સિદ્ધ રાતના 12 વાગે, 1 વાગે, 2 વાગે એને ઘર યાદ નથી આવતું. એને ધન્યા પોતાની એક પવિત્ર મહાન પત્ની યાદ નથી આવતી. એને સંસ્કારી માતા યાદ નથી આવતી. મિત્રોની સોબતમાં નશો જે ચડ્યો છે જુગારનો, બસ રાતના ક્યારેક 3 વાગે, ક્યારેક 4 વાગે, ક્યારેક વહેલી સવારે ઘરે આવવાનું. અને એમાં ક્યારેક મિત્રોએ સોમરસનું પાન કરાવ્યું હોય તો લથડતા લથડતા આવવાનું. અને પુરુષો ગમે તે કરે, એનો સૌથી વધુ જો ભોગ કોઈ બનતું હોય તો એની પત્નીઓ બનતી હોય છે. એક વાત યાદ રાખજો. બધા ઘરમાં સૂઈ ગયા હોય, પોતાનો પતિ રોજ સમયસર ઘરે આવી જનારો રાતના 11 વાગે પણ ના આવે, 12 વાગે પણ ના આવે, 1 વાગ્યા સુધી રાહ જોઈને બેઠી હોય ત્યારે પણ ના આવે. ત્યારે તમે કોઈ દિવસ વિચાર કર્યો છે
કે એની પત્નીના હૃદયના ધબકારા કેવા વધતા હશે, એના મનમાં કેવું મંથન ચાલતું હશે, એ કેટલી પીડા અનુભવતી હશે. કે એની મા જો હોય અને માને ખબર હોય તો એ મા એ પોતાના દીકરાની રાહ જોઈને ઉજાગરો વેઠતી વેઠતી કેટલા કેટલા ખોટા વિચારો એના મનની અંદર આવી જતા હશે. શું થયું હશે દીકરાનું, એની વેદના કોઈ દિવસ પુરુષોએ અનુભવી છે ખરી? મને ઘણીવાર એમ થાય કે દારૂના કે જુગારના કે આવા કોઈ રવાડે ચડનારા પુરુષો માત્ર બીજું કંઈ નહીં, એની પત્ની કે એની માતાના હૃદયને જો સમજવાની ભૂમિકા કેળવે ને તો આ સમાજનું બહુ મોટું કલ્યાણ થઈ જાય. કેમ એ કઠોર થઈ જતા હશે કે એને એની પત્ની યાદ પણ ના આવે, એને એની મા યાદ પણ ના આવે, એનો કોઈ વિચાર ના આવે કે એ લોકોના મનની શું સ્થિતિ હશે. જાગતા જાગતા એમના મનમાં કેવા કેવા વિચારો આવતા હશે, કેવી કેવી ચિંતાઓ થતી હશે, કેટલી વેદના હું એમને આપી રહ્યો છું. પ્લીઝ મહેરબાની કરીને આ વાર્તાઓને વાર્તાની રીતે નહીં સાંભળતા, એની સાથે સાથે આપણા જીવનને થોડું ટેલી કરતા જજો. અને ક્યાંક જો આપણે ક્યાંક ભૂલતા હોઈએ, થાય કદાચ ક્યારેક એવા મિત્રોની સોબતે ચડી જાય તો દૂષણો આવી જાય જીવનમાં, પણ આવા પ્રવાદી રાજ પર્યુષણ પર્વ એ આપણને ટાંકણા મારવા માટે આવેલા છે કે એમાંથી કોઈક ટાંકણું લઈને આપણી ઉપર લાગેલા આવા પડોળોને આપણે દૂર કરી નાખીએ કે ના, આ ન જોઈએ, મને આ ન જ ચાલી શકે. મારે મારો પરિવાર છે અને મારા પરિવારના સુખે મારે સુખી થવાનું છે. એને દુઃખી કરીને હું શું સુખી થવાનો હતો? માની આંતરડી કકડાવીને કે પત્નીને આંખમાં આંસુ પાડતી બેસાડી રાખીને હું કદાચ ગમે એટલા પૈસા મેળવી લઉં કે ગમે એટલો ક્ષણિક આનંદ માણી લઉં, પણ એ મારી જિંદગી ધૂળમાં છે. આ વાત દરેક પુરુષો જો સમજી જાય તો એ બહુ જ જરૂરી છે આજના યુગની અંદર. સિદ્ધ રાતના મોડો મોડો આવે, કોઈને ખબર નહોતી, કારણ કે સિદ્ધનો અને ધન્યાનો બેડરૂમ જુદો, વિશાળ ઘર હતું સૃષ્ટિનું હવેલી જેવું. શુભંકર અને લક્ષ્મીદેવી એમના રૂમમાં સૂઈ જાય, આ જુગારે ચડી ગયો હોય. ધન્યા બિચારી રાતના એકલી એકલી એના પલંગમાં બેઠી રહે, એના બેડરૂમમાં. હમણાં આવશે મારા પતિદેવ, હમણાં આવશે મારા પતિદેવ, હમણાં આવશે. રાહ જોતી 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 આખો દિવસનું કામ કરીને થાકેલી એ સ્ત્રી ચિંતામાં ને ચિંતામાં રાત વિતાવે છે અને કોઈને ન કહી શકે, નથી એનાથી સહન થઈ શકતું. દિવસે દિવસે સુકાતી જાય છે, અંદરની પીડા એને ખાતી જાય છે. અને થોડોક સમય ગયો, ધન્યાનું સુંદર સ્વસ્થ રૂપવાન શરીર દુર્બળ બનવા માંડ્યું છે, ડાચા બેસવા માંડ્યા છે, ચિંતામાં ને ચિંતામાં તેજ હણાઈ ગયું છે. એક દિવસ લક્ષ્મી દેવી જે ધન્યાની સાસુ હતી એનું ધ્યાન ગયું. એણે જોયું કે આ ધન્યાને થયું છે શું, કેમ આટલી બધી સુકાઈ ગઈ છે, શેની ચિંતામાં? બોલાવે છે, બેટા અહીંયા આવ, શું છે તને? તું કેમ સુકાતી જાય છે? તારા મોઢા ઉપર પહેલા જેવી રોનક નથી રહી, તેજ નથી રહ્યું. બેટા શું વાત છે? ના ના માં, એવું કંઈ જ નથી, તો કામ કરીએ આખો દાડો તો થાક તો લાગે જ ને. એની સંસ્કારિતા એને અટકાવે છે કે હું કયા મોઢે મારા પતિના અવગુણ ગાઉં. પત્ની, ધર્મપત્ની કદાચ પતિ રવાડે ચડ્યો હોય તો એને માર્ગસ્થ કરવાનો વિચાર કરે, પણ પતિના અવગુણ ક્યારેય ન ગાય બહાર. પતિની ઇજ્જત ખુલ્લી કરવાની ભૂલ ક્યારેય ન કરે. એનું નામ આપણી ધર્મપત્ની કહેવાય. લક્ષ્મી દેવી પૂછે છે એને, શું છે બેટા, કેમ તું આમ સુકાતી જાય છે? જે હોય તે મને કે. ના માં, એવું કંઈ નથી, તમે તમારે સૂઈ જાઓ શાંતિથી, મને એવું કંઈ નથી, જરા થાક લાગે. જો બેટા, હું સમજી શકું છું, કામ તો બધા કરે, થાક લાગે એ જુદી વસ્તુ. તારા મનમાં કંઈક છે. શું છે તું કે, મને નહીં કે તો કોને કહીશ? હું જો તારી માં છું બેટા. તારી માને તું મૂકીને આવી છે, પણ તું એમ નહીં સમજતી કે તું માં વિહોણી છે. હું તારી માં છું, મને નહીં કે તો કોને કહીશ? સિદ્ધર્ષિનું આ જ્યારે જીવન વાંચતો હતો ત્યારે મને એમ થઈ ગયું કે વર્તમાન કાળની દરેક સાસુઓ જો આટલું સમજી જાય
અને એમ કહેતી થઈ જાય કે બેટા હું તારી માં છું, મારી આગળ કંઈ છુપાવીશ નહીં, જે હોય તે કે, તો કદાચ આજનો ઘર સંસાર કંઈક જુદો બની જાય. આજે પારિવારિક જીવનો કથળતા જાય છે. સાસુ અને વહુના સંબંધો કથળતા ગયા છે. પતિ અને પત્નીના સંબંધો કથળતા ગયા છે. ભાઈ ભાઈના સંબંધો કથળતા ગયા છે. પારિવારિક જીવન જો સ્વસ્થ નહીં હોય તો યાદ રાખજો, ધર્મ આરાધનાઓ પણ સારી નહીં થઈ શકે. તમારે ધર્મ આરાધના પણ સારી કરવી છે તો એને માટે તમારું શરીર સ્વસ્થ હોવું જરૂરી છે અને મન પ્રસન્ન હોવું જરૂરી છે. એ વિના ધર્મમાં પણ ભલે વાર નહીં આવે. ભલે તમે પૂજા કરતા હો, ભલે તમે સામાયિક કરતા હો, ભલે તમે તપશ્ચર્યાઓ કરતા હો, ભલે તમે ગમે એટલી ધર્મક્રિયાઓ કરીને સંતોષ માનતા હો કે અમે બહુ ધર્માત્મા બની ગયા છીએ, પણ પહેલાં અંતરાત્માને પૂછજો કે મારું પારિવારિક જીવન તો સ્વસ્થતા ભર્યું અને સ્વચ્છતા ભર્યું છે ને? એ જો નથી તો આગળનું બધું તમારું નકામું બની જશે. અને આજે પારિવારિક જીવન કથળ્યું છે એના કારણો, અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે દરેકના મનની અંદર. સહનશક્તિ દિવસે દિવસે ઘટતી ગઈ છે અને પરિણામે જતું કરવાની વાત જ નથી, અધિકારની ભાવના. મને આ જોઈશે, મારે આટલું તો જોઈએ જ, તમે મારા માટે આટલું કેમ ન કરો? અરે જ્યાં પ્રેમ હોય ત્યાં અધિકાર ન હોય, ત્યાં હંમેશા સમર્પણ હોય. આજે સમર્પણની ભાવના ભૂલાઈ અને અધિકારની વાતો આવી ગઈ, એમાંથી પારિવારિક જીવનો કથળ્યા છે. બચાવજો, બચાવજો. હું તમને હાથ જોડીને કહું છું, પહેલાં પારિવારિક જીવનને બચાવો તમારા, પછી તમે દેરાસરમાં આવો, પછી તમે ઉપાશ્રયમાં આવો. ઘરના આત્માઓને પહેલાં શાંતિ આપો, પછી વિશ્વ મૈત્રીની વાતો કરીએ. આપણે ક્યાં આપણે જગતના જીવોને મૈત્રીની વાતો કરવા નીકળ્યા છીએ? આપણે ઘરના દરેક મેમ્બરને શાંતિ આપી શકીએ છીએ? એમનું હિત વિચારી શકીએ છીએ? એમના સુખ માટે આપણે કંઈક સમર્પણ કરવા તૈયાર છીએ? જતું કરવાની તૈયારી છે? મન મોટું રાખીને પેટમાં સમાવવાની તૈયારી છે? ક્યાં છીએ આપણે? શું મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખવાના હતા? સિદ્ધ રાતના મોડો આવે, ધન્યા ચિંતામાં ને ચિંતામાં દિવસે દિવસે સુકાતી જાય, અને ત્યારે લક્ષ્મી દેવી વગર કીધે એના મોઢા ઉપરથી સમજી જાય અને એને પ્રેમથી બોલાવીને કે શું છે, કે મને નહીં કે તો કોને કહીશ? કેવા હશે વહુ સાસુના સંબંધો? અને જ્યારે આ સિદ્ધની વાત વિચારીએ ત્યારે મને તો એના કરતાં એ ચડિયાતી શાલિપુત્રની માતા યાદ આવે કે ભદ્રા માતા કેવા હશે. 32 વહુઓને કેવી રીતે સાચવીને બેઠા હશે, વિચાર તો કરો. 32 વહુઓને સાચવવી એટલે જુદા જુદા ઘરની એક હચવાય છે. સારું છે એ જમાનામાં આ રિવાજ હતો. અત્યારે હોય તો ન તમારા ઠેકાણા ને ન એના ઠેકાણા રે, બધાએ પતી જાય. કેવી રીતે સાચવતા હશે? એનું મન કેટલું મોટું હશે એ ભદ્રા માતાનું! શું દિલાવર હશે કેવી! એકબીજાની ભૂલો બધા જાણતા હશે, પણ છતાં એક વહુની ભૂલ બીજી વહુને કહેવાની પણ નહીં. એ ભદ્રા માતાની ગંભીરતા કેવી હશે! લક્ષ્મી દેવી કે જે આજે તારે મને કહેવું પડશે કે શું છે, ત્યારે ન છૂટકે ધન્યા કહે છે કે માં તમને શું કહું, તમારો દીકરો અઠંગ જુગારી બની ગયો છે, જુગારના રવાડે ચડી ગયો છે. રાતના રોજ રાત જોઈ જોઈને ઉજાગરા કરવા પડે છે. 3 વાગે, 4 વાગે, ક્યારેક 2 વાગે, ઠેકાણા વગર ગમે ત્યારે આવે અને એની ચિંતામાં ને ચિંતામાં બસ બળી મરું છું. આખી વાત સાંભળી લીધી અને લક્ષ્મી દેવી કહે છે, ધન્યા ચિંતા ના કરીશ, જા તારા રૂમમાં જા, શાંતિથી સૂઈ જા. આજે તારે જાગવાનું નથી, આજે હું જાગીશ. હવે મારા દીકરાને ઠેકાણે લાવવાનું કામ મારું. તું તારે સૂઈ જા, હું જાગું છું. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જાગતી રહીશ અને પછી હું એને
જોઈ લઉં છું. ધન્યાને કીધું તું સૂઈ જા. લક્ષ્મીદેવી જાગતા બેઠા છે અને રોજની જેમ રાતના 2 વાગ્યા, હજી સિદ્ધ આવ્યો નથી. 3 વાગ્યા, હજી સિદ્ધ આવ્યો નથી. 4 વાગ્યા, વહેલી સવાર પડી અને હવે લથડિયા ખાતો ખાતો સિદ્ધ આવે છે. સિદ્ધ આવી માએ ઘરના દરવાજા બંધ કરી દીધા છે, સાંકળ ચડાવી દીધી છે અંદરથી. પેલી તો ધન્યા તો અટકાવીને રાખતી હતી કે આવી જાય અંદર, પણ આજે માએ નક્કી કર્યું છે કે દીકરાની સાન ઠેકાણે લાવવાની છે. દરવાજો બંધ કર્યો. બેની વિશેષતા જોજો. પત્ની કેવી મહાન હશે કે ભલે પતિ વિચારો રવાડે ચડ્યો છે, એ એવો છે નહીં, પણ ખોટા મિત્રોની સોબતે રવાડે ચડ્યો છે. આવશે. લથડતા જુગાર ખેલીને આવતા પતિને પણ ઘરમાં પ્રેમથી પ્રવેશ કરવા દેવો, આવવા દેવો, એ પત્નીનું સમર્પણ કેવું હશે વિચાર કરો. અને આ બાજુ એક માતા, મારો પુત્ર રવાડે ચડે અને મારે ત્યાં પારકા ઘરની આવેલી કન્યા એ દુઃખી થાય, આ બેમાંથી એક પણ વસ્તુ મને ચાલી શકે એમ નથી. એ માતાનું પોતાની કર્તવ્ય નિષ્ઠા કેવી હશે. ખરેખર આ સ્ત્રીઓને તો ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. કુદરતે એમને કેટલી વિશેષતાઓ આપેલી છે, એમને જે સહિષ્ણુતા આપી છે, એમનામાં જે કરુણા અને પ્રેમ આપ્યો છે, એમનામાં જે કર્તવ્ય નિષ્ઠા આપી છે, એ ગજબની છે. સહિષ્ણુતા, આ બધા ગુણો કુદરતે આ સ્ત્રીઓને આપ્યા છે. અને ત્યારે એમ લાગે કે નારી તું નારાયણી, ખરેખર એ મહાન છે. તમે એક વિચાર કરો, કદાચ કલ્પના જ કરવાની છે, અશક્ય, કે 9 મહિના બાળકને પેટમાં તમારે ઉછેરવાનું હોય તો તમે ઉછેરી શકો ખરા? મને કહો, જવાબ આપો. અને એ ઠીક છે, એ પછી બાળકને જન્મ આપવાની પીડા તમારે સહન કરવાની હોય, એ પણ તમે સહન કરીને બાળકને જન્મ આપો. પછી એ બાળક રાતના સૂતું ન હોય, રડ્યા જ કરતું હોય, આખા દિવસનું કામ કરીને થાકેલી માં એની ખાતર ઉજાગરા કરીને બેઠી હોય અને ઓ મારો લાલો, ઓ મારો દીકુ કરીને એને પ્રેમથી સંભાળતી હોય. પણ એની જગ્યાએ જો કોઈ એક પુરુષ હોય અને આખા દિવસનો થાકેલો અને રાતના દીકરો ઊંઘવા પણ ન દે તો ઓ મારો લાલો કે થપ્પડ મારીને સુવડાવી દે. તમે મને સાચું કહેજો, આ પ્રેમની તાકાત આ મારી સન્નારીઓને મળેલી છે. એ જ ઉછેરી શકે બાળકને, આ પુરુષનું કામ નથી. 9 મહિના પેટમાં એને માટે પોતાનો કેટલો સંયમ એને કરવો પડે. એને ખાવાની ઉપર કંટ્રોલ રાખવો પડે, એને મોજશોખની ઉપર કંટ્રોલ કરવા પડે. દીકરાનું અહિત ન થાય ગર્ભમાં રહેલા, એ માટે કેટલો કેટલો સંયમ એમણે સ્વીકારી લેવો પડે. સ્વેચ્છાએ કોઈની કીધા વિના. એ આ સ્ત્રીઓનું કંઈ ઓછું પ્રદાન છે? જગદંબા એમને એમ નથી કહેવામાં આવેલી, માતા જગદંબાઓ છે આ બધી જ. માં બેઠી છે અને સવારે 4 વાગે સિદ્ધ. જુગારમાં બધું હારી ગયો છે, નિરાશ થઈ ગયો છે, હતાશાનો માર્યો દેવું કરીને લથડતા પગે આવે છે અને બારણું ખટખટાવે છે. અને ત્યારે અંદર બેઠેલી લક્ષ્મી દેવી, એની માં, સમજી જાય છે કોણ હોય, પણ પૂછે છે, કોણ છે આટલી મોડી રાત્રે મારો દરવાજો ખટખટાવનાર? રોપથી અવાજ કરીને પૂછે છે. માં, હું સિદ્ધ છું, તારો દીકરો. તું મારો દીકરો ન હોઈ શકે. કોણ છે તું? મારો દીકરો રાતના આવી રીતે 4 વાગે રખડતો ન હોય. માં, હું સિદ્ધ છું, જુગારમાં હારીને આવ્યો છું, દરવાજો ખોલ. આ દરવાજો હવે નહીં ખુલે, તારા માટે આ દરવાજા બંધ છે. જા, જતો રે, જેના દરવાજા ખુલ્લા હોય ત્યાં જા, અહીં ના આવીશ. કડક થઈને કહી દીધું.
આમ પાછો વટનો ટુકડો હતો. માએ કહી દીધું કે તારા માટે દરવાજા નહીં ખુલે, જતો રે. નીકળી ગયો. પણ વિચાર કરે છે કે હવે જવું ક્યાં? મોડી રાત્રે વહેલી સવારે કોના ઘરે જવું, ક્યાં જવું? પણ ક્યાંક જવું તો પડશે. નીકળ્યો, શેરીમાં નીકળ્યો, આગળ 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 આગળ. ત્યાં રસ્તામાં એક ઉપાશ્રય હતો. અને સાધુઓ તો વહેલા જાગી જાય, 4 વાગ્યામાં તો ઉઠી જાય બ્રાહ્મ મુહૂર્તમાં સાધના કરવા માટે. પસાર થાય છે, ત્યાં એક ઉપાશ્રયના બિલ્ડિંગમાંથી 2 સાધુઓ માતૃ પઠવવા માટે બહાર નીકળ્યા છે. એણે જોયું કે આ ઘર કોઈકનું ખુલ્લું લાગે છે અને કોઈક માણસો નીકળ્યા. એટલે ત્યાં ઊભો રહ્યો તો ઉપાશ્રયની દરવાજા આગળ ઊભો રહ્યો છે, દિવાલ આગળ. અંદર કોઈક સાધુઓ સ્વાધ્યાય કરી રહ્યા છે, સામે ગાથા બોલી રહ્યા છે. સાંભળે છે અવાજ કે કેટલા સરસ કોઈક મંત્રોચ્ચારો જેવું કંઈક બોલી રહ્યું છે કોઈક. પછી આમ ડોક્યું કરે છે, અંદર ડોક્યું કરે છે. ત્યાં જુએ છે તો કોઈક સાધુ ધ્યાનમાં બેઠા છે, કોઈક જાપ કરી રહ્યા છે, કોઈક પ્રતિક્રમણ કરી રહ્યા છે, કોઈક સ્વાધ્યાય કરી રહ્યા છે. અને ત્યાંના પરમાણુઓ, ત્યાંના વાઇબ્રેશન્સ, આ બધું જોઈને સિદ્ધ ઠરી જાય છે. એક વાત સમજી રાખજો, સારી વ્યક્તિઓ અને સારું સ્થાન એના એક વાઇબ્રેશન્સ હોય છે ચોક્કસ. તમે એમાં જ્યારે પ્રવેશ કરો ત્યારે તમારા આત્માને સ્પર્શ્યા વિના રહેતા નથી. અને એ વાતાવરણ, એ પરમાણુઓ તમારા આત્માને એક ઊંડી શાંતિ, કોઈક દિવ્યતાનો અનુભવ કરાવે. અને એ દિવ્યતાનો સ્પર્શ જો સાચી ક્ષણે થઈ જાય તો ક્યારેક જીવન આખું બદલાવા ટર્નિંગ પોઈન્ટ પર આવી જાય. સિદ્ધ જુગારની અંદર થતા અવાજો એણે સાંભળ્યા હતા, જુગારખાનામાં થતા હાર જીતના નાદો એણે સાંભળ્યા હતા, પણ મધુર કંઠે બોલાતા કોઈ શ્લોકો એણે ક્યારે સાંભળ્યા નથી. કોઈ આમ શાંતિથી ધ્યાનમાં બેઠું હોય અને ચિત્ત ઉપર, મોઢા ઉપર આમ પ્રસન્નતા, આછું અજવાળું છે, એણે ક્યારેય જોયું નથી. આ મહામુનિઓને જોયા, એને એમ થઈ ગયું કે આ તો કોઈ ગજબની વ્યક્તિઓ લાગે છે. શું અહીં મને શાંતિ લાગે છે? પણ અડધી રાત્રે કોઈના ઘરમાં એમ થોડી ઘૂસાય છે. થાકેલો હતો. ઉપાશ્રયની બહાર ઓટલો હતો, ઓટલા ઉપર સૂઈ ગયો ટૂંટી વાળીને. મનમાં હતાશા હતી, જુગારમાં હારીને આવ્યો છે, માએ કાઢી મૂક્યો છે. આજે ધન્યા તો રોજ તો ધન્યા ઘરમાં એને આવવા દેતી હતી. મનમાં એટલી બધી ગડમથલને વિષાદ ચાલે છે. ચિંતામાં વિચારોમાં ત્યાં ઓટલા ઉપર સૂઈ ગયો. સાધુઓ અંદર બહાર આવતા જતા જોયું કે કોઈક માણસ ઉપાસકના ઓટલે સૂતો છે. સવારે આચાર્ય ભગવંતને વાત કરી કે સાહેબ આજે કોઈક ઉપાસકના ઓટલા ઉપર કોઈક માણસ સૂતો છે. કોણ સૂતું હશે? સવાર પડી, 6 વાગ્યા અજવાળું થયું. આચાર્ય મહારાજ પોતે 2 શિષ્યને લઈને બહાર નીકળે છે. જુએ છે, જ્ઞાની હતા, જ્ઞાનથી જોઈ લીધું કે ભલે અત્યારે રવાડે ચડેલો છે પણ આત્મા બહુ મહાન છે. જીન શાસનને ઉપયોગી થાય એવો છે, એને ઉઠાડે છે. એ ભાઈ, કોણ છો તમે? અહીં ઉપાશ્રયના ઓટલે કેમ સૂતા છો? મુનિના, આચાર્યના દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયો. આના મનમાં વિષાદ હતો અને આજ સુધી કોઈ એને આવી રીતે પ્રેમથી નહોતો બોલાવ્યો. માએ જ્યારે તિરસ્કાર કરીને કાઢી મૂક્યો છે ત્યારે એને ભાઈ કહીને કોઈ એક મહાન સંત બોલાવે છે. પીગળી ગયો. મહારાજ સાચી વાત કહી દીધી. હું અઠંગ જુગારી છું, આ નગરનો શ્રેષ્ઠી પુત્ર છું. મારી માએ મને કહી દીધું કે આ ઘરના દરવાજા તારા માટે બંધ છે, જેના દરવાજા ઉગાડા હોય ત્યાં ચાલ્યો જા. અને આ ઉપાસણના દરવાજા ઉગાડા જોઈને અહીં ઓટલા ઉપર આવીને સૂઈ ગયો તો. મુનિરાજ, મને અંદર આવવા દેશો? હા ભાઈ હા, આવો, આવી જા, અંદર આવી જા. બોલ, શું છે? મુનિરાજ, મેં ગંભીર ભૂલ કરી છે. હું જીવનમાં થાપ ખાઈ ગયો છું. બહુ સંસ્કારી માતા પિતા મને મળ્યા, બહુ પ્રેમાળ પત્ની મને મળી, પણ એમના કોઈના પ્રેમની કદર હું ન કરી શક્યો. હું રવાડે ચડ્યો. ખોટા મિત્રોની સોબતે હું જુગારી બન્યો, વ્યસનોમાં ચકચૂર થયો.
મહારાજ મેં મારી જિંદગી બરબાદ કરી છે. અને ત્યારે આચાર્ય ભગવાન એને સમજાવે છે કે જો ભાઈ, આ સંસારના સુખો છે જ એવા, એમાં છેવટે વિષાદ સિવાય બીજું કંઈ મળતું નથી. ક્ષણિક આનંદ મળે તમને, પણ છેવટે તો એમાં મનની અશાંતિ જ વધે છે. સૌનો પ્રેમ આજે તું ગુમાવી બેઠો. ભાઈ, આ માર્ગ તે ખોટો લીધો છે. પાછો વળ. સાચો માર્ગ છે આત્માની શાંતિનો, આત્માની નિર્મળતાનો. અને એ માર્ગે તું આવીશ. જો અમારા સાધુઓ, જો કોઈના મોઢા ઉપર વિષાદ દેખાય છે, સાધુના મોઢા ઉપર હંમેશા પ્રસન્નતા હોવી જોઈએ. સાધુ અને ઉદ્વિગ્ન હોય એ ન ચાલી શકે. સાધનાની પ્રસન્નતા, તત્વચિંતનની પ્રસન્નતા, અંતરમાંથી પ્રગટ થતા આનંદની કારણે પ્રગટતી પ્રસન્નતા, સાધુનું દર્શન પ્રસમ રસ નિમગ્નમ, પ્રસમ રસ નિમગ્ન હોય. માત્ર આમ સાધુને શાંત ચિત્તે બેઠેલા જુએ અને ત્યાં સંસારીનું મન પીગળવા લાગે, એનું નામ સાધુ. જોઈ લે તું, એક મુનિઓના દર્શન કર. તને ખબર છે, આ બધા સારા ઘરના છે, સુખી ઘરના, પણ એમણે સાધનાનો માર્ગ સ્વીકાર્યો. આજે એમના જીવનને એ ધન્ય બનાવી રહ્યા છે, એમના જીવનનો વિકાસ સાધી રહ્યા છે. ભાઈ, ખોટા માર્ગે તો ચડી ગયો છે, પાછો વળ. મુનિઓને જોયા, આચાર્ય ભગવંતનું વાત્સલ્ય ભર્યા વચનો સાંભળ્યા, પીગળી ગયો. મહારાજ, મને પણ દીક્ષા આપો, મારો સ્વીકાર કરો, મને તમારો શિષ્ય બનાવો. મારે હવે આવી અશાંતિભરી જિંદગી નથી જોઈતી, હું થાકી ગયો છું. જે માણસ થાક્યો હોય ને એને વિચાર આવે. સાંજ સુદારસમાં વિનય વિજયજી મહારાજે બહુ સરસ વાત કરી છે કે શાંતિનું મહત્વ કોને સમજાય અને શાંતિનો માર્ગ કોણ ગ્રહણ કરવા તૈયાર થાય. યદિ ભવભ્રમ ખેદ પરાંગ મુખમ યદિ ચ ચિત્તમ અનંત સુખોન્મુખમ શૃણુત તત્સુધિય શુભ ભાવના મૃતરસમ મમ શાંત સુતારસમ. જો ભવભ્રમણનો ખેદ લાગ્યો હોય અને અનંત એવા આત્માના સુખની જો ઝંખના જાગી હોય તો તમે આવો, આ મારો શાંત સુતારસ ગ્રંથ સાંભળો, એમ વિનય વિજયજી મહારાજ કહે છે. જેને ભવભ્રમણનો થાક નથી લાગ્યો, ખેદ નથી થયો, એ અધ્યાત્મના માર્ગે જવાનો વિચાર કેમ કરી શકે? થાક લાગ્યો છે આપણને થાક લાગ્યો છે? મજામાં છો ને? મજામાં છે, કોઈને થાક લાગ્યો નથી. આ તો ઠીક છે, મજા આવે છે એટલે અહીંયા આવી ગયા પર્યુષણમાં. હા, ઘણા બધા કે સાહેબ હવે અહીંયા આગળ પર્યુષણ કર્યા ને, હવે બીજે મજા નથી આવતી. એટલે તું મજા કરવા જાય છે પર્યુષણમાં? સાહેબ ત્યાં છે ને પંખા એ ન ચાલતા હોય પાછરામાં, ગરમીમાં જ બફાવાનું હોય. અહીં તમે આ બહુ સારી સગવડ રાખી છો, એસીમાં વ્યાખ્યાન સાંભળવાનું, પતી ગયું. આપણે શેને માટે આવીએ છીએ? આપણે થાક્યા છીએ ખરા? લાગે છે કે આ સંસારના કોઈ ખોટા ચક્કરોમાં ચડી ગયો છું, ઈચ્છાઓ વધારતો ગયો છું, વાસનાઓ વધતી ગઈ છે, એના પનારે જેમ જેમ પડતો ગયો છું તેમ તેમ મનનો ઉદ્વેગ, મનની અશાંતિ, મનનો સંક્લેશ વધતા ગયા છે. અને આ બધા કરવામાં દોડીને શરીરની, મનની, જીવનની બધી શક્તિઓ ક્ષીણ કરી નાખી. થાકી ગયો, મળ્યું કંઈ નહીં. વલોણું આખું કર્યું, માખણ બીજા ખાઈ ગયા, મારા હાથમાં પાણી રહી ગયું, છાસની આસ રહી ગઈ, કાંઈ મળ્યું નહીં. હવે થાક્યા એવું લાગે છે તો સિદ્ધર્ષિ કામના છે આપણને. સિદ્ધર્ષિ કહે છે ધર્મગોસ્વામી મહારાજને, ગુરુદેવ મને દીક્ષા આપો, મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ અમારો આચાર છે, કોઈએ જે અમને આપ્યું હોય એ જ અમે લઈ શકીએ, એમને એમ અમારાથી લેવાય નહીં. તારા મા બાપ આવીને મને કે આ લઈ લ્યો તો હું લઈ શકું, બાકી મારાથી લેવાય નહીં.
હા, મા બાપની રજા વિના દીક્ષા પણ અપાય નહીં. આજે ગમે ત્યારે ગમે તેને કદાચ મૂંડી નાખવામાં આવતા હોય તો એ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે સાધુઓ પણ. ને મા બાપના આશીર્વાદ વિના સાધુ જીવનમાં આવેલો સાધુ સાધનામાં સફળ જઈ શકતો નથી. મેં અનેક અનુભવ જોયા છે. એને કાં શરીર સાથ ના આપે, કાંઈ માંદગીઓ ચાલ્યા કરે, કારણ કે મા બાપની દુઆ નથી લીધી, મા બાપના આશીર્વાદ નથી લીધા, અને ભાગેડું થઈને આવી ગયો છે, સફળ નહીં જઈ શકે. આચાર્ય મહારાજ કહે છે તારા મા બાપ આવીને અમને આપે તો અમે લઈએ તને, નહીં તો અમારાથી લેવાય નહીં. આ બાજુ સવાર પડી, સિદ્ધ ઘરે નથી આવ્યો. શુભંકર શ્રેષ્ઠી રોજ નાસ્તા કરવા બેસે ત્યારે બધાની ખબર પૂછે. ઘરનો વડીલ એ કહેવાય કે જે બધાનું ધ્યાન રાખે. તો કે આજે સિદ્ધ કેમ નથી આવ્યો? અને ત્યારે લક્ષ્મી દેવી કહે છે કે આમ બન્યું, રાતના 4 વાગે આવ્યો. મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે જેના દરવાજા ઉગાડા હોય ત્યાં જા, આ ઘરના દરવાજા તારા માટે બંધ છે, નહીં ખુલે. એટલે શુભંકર શ્રેષ્ઠી જરાક અકળાઈ ગયા. તું માં થઈને તને કંઈ વિચાર નથી આવતો? હું એની માં છું તો આ ધન્યાએ કંઈ ગુનો નથી કર્યો આપણા ઘરમાં આવી છે તે. એની શાંતિનો પણ આપણે વિચાર કરવાનો કે નહીં? એ રાતની રાત જાગતી બેઠી રહે, આંસુ સારતી બેઠી રહે, શરીર એનું સુકાતું જાય, અને છતાં જો આપણે એની ચિંતા ન કરીએ અને મારો દીકરો કરીને પંપાડ્યા કરીએ, તમને શું યોગ્ય લાગે છે? શ્રાવિકા કોનું નામ? એક બાજુ વાત્સલ્ય બી વહાવી જાણે ને બીજી બાજુ ખબર બી લઈ જાણે. તો પતિને કંટ્રોલ કરવા એટલે કે નાની વાત છે? એ આવડત હોય આ લોકોમાં. એ તમને પ્રેમ બી આપી દે અને ક્યારેક લેફ્ટ રાઈટ બી એવા લેવડાવી દે કે સીધા રહેવું જ. હા, કોઈની આગળ સીધા ના રહેનારા માણસો મેં જોયું છે. ઘરની મહાદેવી આગળ સીધા થઈ જાય. ભગવાનને ના માને, ગુરુને ના માને, પણ ત્યાં ના માને તો ના હાલે. ત્યાં મને કે કમને પણ સરેન્ડર થવું તો પડે જ. શક્તિ છે ને, શક્તિ કહેવાય. સ્ત્રી એટલે શક્તિ અને પુરુષ એટલે, મેં એકવાર કીધું, હમણાં સિંગાપુરમાં વાત થઈ હતી મારે. આ મહિને સિંગાપુર ગયો હતો તો વાત થઈ. મેં કીધું સ્ત્રી એટલે શક્તિ. મને કે સાહેબ તો પુરુષ એટલે શું? મેં કીધું પુરુષ એટલે સહન શક્તિ. સહન જ કરવાનું, બીજું શું કરવાનું? આમને સહન કરવા કઈ સહેલી વાત છે? ત્રીજું નેત્ર ખુલે એટલે ગયા કામથી. શુભંકર લક્ષ્મી દેવીને કહે છે તને કઈ ભાન છે? છોકરાને આવી રીતે રાતના 4 વાગે તે કાઢી મૂક્યો. લાવ હું શોધીને આવું એને પહેલા, પછી વાત. અને શુભંકર શ્રેષ્ઠી શોધવા નીકળી પડે છે. ક્યાં ગયો હશે? શેરીઓમાં ફરે છે, કોઈના ઘરે ક્યાંય દેખાય. એમ કરતા કરતા અપાસરો આવ્યો. અને એક જ અપાસરો એવો હોય કે જેના દરવાજા ખુલ્લા પડ્યા હોય, રસ્તા પરથી એ દેખાય. જોયું, આચાર્ય મહારાજની પાસે સિદ્ધ બેઠો છે. અંદર આવે છે. બેટા ચાલ ચાલ ચાલ, સવારથી તને શોધવા નીકળ્યો છું, ચાલ બેટા ઘરે. પિતાજી, હવે હું ઘરે નહીં આવું. મારી માએ મને કહી દીધું કે આ ઘરના દરવાજા તારા માટે બંધ છે, જેના દરવાજા ઉઘાડા હોય ત્યાં જતો રહે. મને આ દરવાજા ઉઘાડા મળી ગયા છે, અને માત્ર ઘરના જ દરવાજા ઉઘાડા નહોતા, આ ગુરુદેવે મારા હૃદયના દરવાજા ખોલી દીધા છે, મારા અંતરના દ્વાર ખુલી ગયા છે. બસ મેં મારું જીવન એમને સમર્પણ કર્યું છે. પિતાજી, એક ઉપકાર કરો, ગુરુદેવને વિનંતી કરો કે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરે. આપ્યા વિના એ લેતા નથી. તો કહું ઊભો રે, મારા એકલાનો હક નથી, તારી માને બોલાવી લાવું. અને શુભંકર શ્રેષ્ઠી લક્ષ્મી દેવીને લઈ આવે છે. મા બાપ માં વિચાર કરે છે કે આમે રવાડે ચડી ગયેલો છે, ત્યાં વધારે રવાડે ચડશે, એના કરતાં એના આત્માનું કલ્યાણ કરતો હોય, પણ ધન્યાને પૂછી લેવું જોઈએ.
ભેગી ધન્યાને લઈને આવી છે. બોલ ધન્યા, શું વિચાર છે? લગ્ન જીવનના સુખો માણી લીધા છે અને હવે ક્લેશમય જીવન બનતું જાય છે. એનું આત્માનું અહિત કરી રહ્યો છે. એને બદલે જો એ સારા માર્ગે આવતો હોય અને એના આત્માનું કલ્યાણ થતું હોય અને સદગુરુની શરણમાં જતો હોય તો શું કામ અટકાવવું? ત્યાગની પણ એક ભાવના સ્ત્રીને ભગવાને આપેલી છે. એ બધું જ ત્યાગ કરી શકે છે કોઈકને માટે. અને ત્રણેયની સંમતિથી આચાર્ય ભગવાન તેને દીક્ષા આપી. સિદ્ધ એક શ્રેષ્ઠી પુત્ર હવે એક ઋષિ જીવન જીવતા થઈ ગયા, સાધુ જીવન જીવતા થઈ ગયા. સિદ્ધર્ષિ એનું નામ પાડવામાં આવ્યું. એમના ગુરુનું નામ હતું ગંગર્ષિ અને ગંગર્ષિના શિષ્ય સિદ્ધર્ષિ. સિદ્ધર્ષિ હવે ગુરુ મહારાજની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, તપ ત્યાગ કરે છે, સાધનાના માર્ગે વળી ગયા છે. અદ્ભુત આનંદ સાથે જીવનનો વિકાસ કરી રહ્યા છે. એમ કરતાં 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 ઘણું જ્ઞાન મેળવી લીધું છે. અભ્યાસ કરતાં કરતાં ઉપદેશમાળા નામનો એક અદ્ભુત ગ્રંથ, આપણો પ્રાચીન ગ્રંથ છે ઉપદેશમાળા. અત્યારે તો હવે એનો ગુજરાતી અનુવાદ પણ છપાઈ ગયો છે, મળે છે. બહુ સરસ ભગવાન મહાવીરના ઉપદેશની વાતો છે. એ ઉપદેશમાળા ગ્રંથ આચાર્ય ભગવાનનો લખેલો, એ વાંચતા વાંચતા એમને એમ થયું કે આની ઉપર હું કંઈક વિવેચન લખું. અને એમણે દિવસો સુધી મહેનત કરીને ઉપદેશમાળાની એક એક ગાથા ઉપર પોતે વિવેચન કરતો બીજો નવો ગ્રંથ લખ્યો. ગ્રંથ જ્યારે પૂરો થયો, સિદ્ધર્ષિને આનંદ છે કે જ્ઞાનની ધારા ચાલી રહી હતી, જેમાં મારા રાગ, દ્વેષ, મોહ બધું જ ભૂલાતું ગયું હતું. હા, અનાદિકાળના સંસ્કારોથી ઉપર ઉઠવા માટેનું મહત્વનું ટાંકણું છે જ્ઞાન અને ધ્યાન. જો એ ટાંકણું તમને પકડતા આવડી જાય તો એમાં પરોવાયેલું ચિત્ત બાકીનું બધું ભૂલી જાય. સિદ્ધર્ષિ આ ઉપદેશમાળાની ઉપરનો વિવેચનનો ગ્રંથ લખતા 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 કેટલા મહિનાઓ નીકળી ગયા અને એટલી આમ પ્રસન્ન ચિત્તે એમનો સમય વીત્યો છે. કોઈ અનાદિકાળના સંસ્કારો પણ જાગૃત થતા નથી. આનંદપૂર્વક ગ્રંથ પૂરો કરે છે. આ તાકાત છે. આપણે ત્યાં એક બનેલી સત્ય ઘટના, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કરીને બંગાળમાં એક મહાન પંડિત થઈ ગયા. ખૂબ ભણ્યા, વિદ્વાન હતા. અને પહેલાંના કાળમાં એવો રિવાજ હતો કે મોટી ઉંમરે પહોંચેલા પતિ પત્ની વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારે, ગામની બહાર ગુરુકુળ સ્થાપીને રહે અને રાજા મહારાજાના દીકરા હોય કે સામાન્ય કોઈ પ્રજાના દીકરાઓ હોય, બધા તપોવનમાં જઈને આ અનુભવી એવા પતિ પત્ની, જેમાં સ્ત્રી એ બધાની મા બની જાય, માતા બનીને ધ્યાન રાખે અને પુરુષ એ પિતા તરીકેનું ધ્યાન રાખે અને ભણતર અને સંસ્કારોનું ચણતર કરવામાં આવતું હતું. અને એમની પાસે રહીને આ વિદ્યાસાગર પણ પંડિત થયા. 12 વર્ષનો અભ્યાસ પૂરો થયો. હવે વિદાય લેવાની છે. વિદાય લેતી વખતે ગુરુ મહારાજની પાસે, ગુરુની પાસે જાય છે, ઋષિ મુનિની પાસે. ગુરુ દક્ષિણા મારે કંઈક આપવી છે, હું શું આપું આપને ગુરુ દક્ષિણા? ગુરુએ કંઈક ઉપકારો કર્યા છે, ગુરુએ કંઈક જ્ઞાન આપ્યું છે, ગુરુએ જીવનનું ઘડતર કર્યું છે, એના ઉપકારોનો તો બદલો વળાય નહીં, પણ શું કંઈક તો ઋણ ચૂકવીએ. હું શું ચૂકવું ઋણ? ત્યારે એ ચારણ હતા પોતે, એટલે એમણે એમ કીધું કે ઋણ ચૂકવવામાં, જો ભાઈ અમે તો હવે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારીને બેઠા છીએ, સંસારની કોઈ ચીજ અમને જોઈતી નથી, પણ તારે ઋણ ચૂકવવું હોય તો એક કામ કર, ચારણ પ્રજા ઉપર ઉપકાર થાય એવું કંઈક કામ કર. તુલસીદાસજીની રામાયણની જે ચોપાઈઓ છે એને તું ચારણી ભાષામાં અનુવાદ કર, ચારણી ભાષામાં ઉતાર અને આખો ચારણી ભાષાની રામાયણનો ગ્રંથ લખીને મને આપ, તો મને એમ લાગશે કે મને મારી ગુરુ દક્ષિણા મળી ગઈ. અને આને ઈશ્વરચંદ્રે શરૂ કરી દીધું. હવે તુલસીજીની જે ચોપાઈ છે એ જ ચોપાઈ, એ જ
નંબરની ગાથા એ જ નંબરની ચારણી ભાષામાં ઉતારવાની. એટલે ચિંતન તો ચાલવું જ પડે, શબ્દોનો મેળ મેળવવો પડે, ચોપાઈની સાથે રાગ બેસાડવો પડે. એમ કરવા માંડ્યા. બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ગુરુકુળની અંદર, બધા જમવા માટે આવે, બેસે. એક દિવસ આ ગુરુ માતા રસોઈ કરવામાં દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગયા હતા. દાળ ફીક્કી હતી. ઈશ્વરચંદ્ર તો પહેલાં જમીને પાછા તો લખવા બેસી ગયા હતા. પછીના વિદ્યાર્થીઓ આવ્યા, એમણે તરત જ કીધું, ગુરુ ભૈયા આ દાલ મેં સબરસ નહીં ડાલા હે. ત્યારે એને ખ્યાલ આવ્યો, પોતે ચાખી દાળ તો કે સાચે સાચ મીઠું નખાવ્યું જ નહોતું, રહી જ ગયું હતું. પણ એમને એમ થઈ ગયું કે આની પહેલાં હમણાં ઈશ્વરચંદ્ર તો જમીને ગયો અને એ તો એક અક્ષરે બોલ્યો નથી કે દાળ નથી, ચૂપચાપ એણે ખાઈ લીધું. તો શું શરમાયો હશે? હજી આટલો વખત થઈ ગયો, હજી શરમાય છે? ખરું કહેવાય, કંઈ બોલ્યો નહીં હોય. જોઉં કેટલા દાડા શરમાય છે. બીજે દિવસે જાણી જોઈને એને માટે મીઠા વિનાની દાળ બનાવી, જમીને હાલ્યો ગયો. ત્રીજે દિવસે દાળ બનાવી, જમીને હાલ્યો ગયો. રોજ ઈશ્વરચંદ્ર માટે જુદી દાળ બને, મીઠા વિનાની. ક્યાં સુધી શરમનો માર્યો રહે છે જોઈએ. એમ કરતાં 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 2-4 મહિના નીકળી ગયા. કોઈ દિવસ પેલો બોલતો નથી કે આજે મીઠું નથી. અને આ બાજુ ચારણી ભાષામાં આખી રામાયણની ચોપાઈઓ ઉતારી રહ્યો છે. ઉતારતા 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 ગ્રંથ પૂરો થયો. ગ્રંથ પૂરો થયો, લઈને ગુરુની પાસે જાય છે ગુરુ દક્ષિણા આપવા માટે. ગુરુદેવ આ લ્યો ગુરુ દક્ષિણા, આજે આપની આજ્ઞા પૂરી કરી શક્યો એનો આનંદ છે. આખી રામાયણ ચારણી ભાષામાં તૈયાર થઈ ગઈ છે. ગ્રંથ આપી દીધો, ગુરુએ આશીર્વાદ આપ્યા અને હવે જમવા જાય છે. જમવા ગયા અને જ્યાં રોટલીની સાથે દાળનો પહેલો સબડકો લીધો અને તરત જ ખ્યાલ આવ્યો, મૈયા આ દાલ મેં સબરસ નહીં ડાલા હે. રહી રહીને હવે બોલ્યો. ત્યારે ગુરુ માતા એને કહે છે कि बेटा सबरस तो 4 महीने से नहीं डाल रही हूं, इतने दिन तक नहीं बोला, आज क्यों बोला? अरे त्यारे ईश्वरचंद्र जवाब आपे छे, मैया समझ में आ गया, हरिरस खत्म हो गया तो सबरस याद आ गया. અત્યાર સુધી અંદર હરિરસ ચાલતો હતો, રામાયણની ધૂન ચાલતી હતી. શું ખાધું ને શું ના ખાધું એની ખબર પણ નહોતી પડતી. આજે એ કામ પૂરું થઈ ગયું, મન નવરું પડ્યું. નવરું પડે એટલે મનને નવરું નહીં પડવા દેતા, નહીં તો તોફાને ચડે. આ તો માકડું છે, હા, એ અટકચાળા કર્યા વિના રહે જ નહીં. मैया आज हरिरस खत्म हो गया इसलिए सबरस याद आ गया. જ્ઞાનની આસક્તિ છે, જ્ઞાનની ધારામાં ખોવાઈ જાઓ, ખબર ન પડે ક્યાં ચાલ્યો ગયો સમય. મને યાદ છે, અમે અમારા ગુરુ મહારાજની સાથે, પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની સાથે 50-50, 60-60, 70-70 સાધુઓ સાથે રહેતા હતા 12 મહિના. મોબાઈલ યુનિવર્સિટી અમારી, ભણવાનું ચાલે. અને બધા અમારી ગોચરીની માંડલી એક સાથે બેસે, મોટું ટોળું. અને પછી વડીલ સાધુઓ પીરસવા નીકળે. બધા સાધુઓની ગોચરી ભેગી જ આવી ગઈ હોય અને પછી બધું જે આવે તે ભોજન કરો. પણ જમતી વખતે હવે ઘર ઘરની ગોચરીમાં તો બધું જ આવ્યું હોય, મીઠાઈ પણ આવી હોય ને ફરસાણે આવ્યું હોય ને મન ભાવતી ચીજોએ આવી હોય ને બધું આવ્યું હોય. પણ ગુરુ મહારાજ અમારા પોતે, એમને તો પોતાને નિયમ હતો, જિંદગી પર એમણે ન મીઠાઈ ખાધી, ન મેવા ખાધા, ન ફ્રૂટ ખાધા, બધી બાધાઓ હતી. કાયમ એકાશનું કરતા હતા. દાળ અને રોટી, 2 જ દ્રવ્યનું એકાશનું હોય પાછું એમનું. કાં દાળ ને રોટી, કાં દૂધ ને રોટલી, કાં શાક ને રોટલી, કોઈ પણ 2 દ્રવ્યનું એકાશનું કરવાનું અને 7 મિનિટમાં એમનું એકાશનું પૂરું થાય. આજે હું આવવાનો છું એકાશના વાળાના દર્શન કરવા. આ તો મારા બેટા એકાશના કરવાના તો કે સવારનો નાસ્તો પહેલા આપો. એટલે એમને માટે પહેલાં સવારની નવકારસીમાં શું શું હતું બધું પીરસવાનું. પછી કે હવે બપોરનું, પછી કે સાંજની શું આઈટમ છે. એટલે આ ભાઈ સીધે સીધું ખાઈ લો ને તો પછી. ખરેખર અમને તો આદર્શો એવા મળ્યા છે
કે જીવન સામે એમ લાગે કે આપણે તો કંઈ નથી. વર્તમાન કાળમાં આવા ગુરુ મળવા એટલે કેટલો પુણ્યનો ઉદય હોય ત્યારે મળે. કાયમ જીવનભર સુધી એમણે એકાસના કર્યા અને અમે જોયું હતું, અમે એમને બાજુમાં હોઈએ વપરાવા માટે, પણ કોઈ દિવસ 10 મિનિટ એમના એકાસનાને નહીં લાગી હોય, ફટાફટ 2 દ્રવ્ય ખાઈને એકાસનું પૂરું કરી નાખવાનું ને ઊભા. પણ પોતે બેઠા રહે. અને અમે બધા 70 સાધુઓ જ્યારે વાપરતા હોઈએ, પોતાને મીઠાઈ ત્યાગ હતી, પોતાને મેવા ત્યાગ હતા, બધા ડ્રાય ફ્રૂટ્સ ત્યાગ હતા, પોતાને ફ્રૂટ્સ ત્યાગ હતું, પણ ગોચરીમાં આવે તો પાછું વાત્સલ્ય એટલું કે ધ્યાન રાખવાનું બધું જ, કે ચલો આ બાલમુનિઓને આ આપો, આ તપસ્વીનું આજે પારણું થયું છે ઓળીનું એમને આ આપો. એક સાધુનું ધ્યાન રાખે કે કોને આજે શું આપવાનું, કોને ખવડાવવાની જરૂર છે. પોતે ત્યાગ કરવો સહેલો છે, પણ પોતે જેનો ત્યાગ કર્યો છે એ જ ચીજ બીજાને પ્રેમથી ખવડાવવી એ બહુ અઘરું ચીજ. પણ એ એમની વિશેષતાઓ હતી. અને એ જ્યારે અમને 70 સાધુઓ 50 સાધુઓને પીરસાઈ જાય પછી વચ્ચે સેન્ટરમાં પોતે આવી રીતે બેઠા હોય ને આમ આખું ટોળું અમે બેઠા હોઈએ, ત્યાં ધીમે રહીને એક સવાલ મૂકે કોઈ દ્રવ્યાનુયોગનો, તત્વજ્ઞાનનો, કે જુઓ ભાઈ, આજે મને એક વિચાર આવ્યો છે કે આ આપણે જે આગમમાં વાત આવે છે, પણ આનું કંઈ ગહન રહસ્ય મને હજી સમજાતું નથી. તમે બધા તો હોશિયાર છો, ભણેલા ગણેલા જુવાન સાધુઓ છો, તમને કંઈક ચોક્કસ સૂચશે. વિચાર કરો, બોલો આનું શું સમાધાન હોઈ શકે. એમ કહીને અમારા બધાના મગજને એક વિચારના ચક્કરે ચડાવી દે. મને પછી હમણાં જવાબ આપજો પાછા બધા કે. એટલે આપણે ખાતા જઈએ અને મગજમાં એ ચાલે કે આનો જવાબ શું, આનો જવાબ શું. એ થોડોક વખત ગયો પછી એકવાર આમ આપણાથી રહેવાય નહીં ને, અધીરાઈ તો હોય જ આપણામાં, કે સાહેબ તમે ગોચરી વખતે જ શું કામ અમને આમ પૂછપૂછ કરો છો, શાંતિથી જમવાય નથી દેતા. કે જો ગોચરીમાં તો ઘરની ગોચરી હોય, જાત જાતનું આવે. અને આપણી આ લુલીને ખબર છે ને લુલી કેવી છે, એને રાગ થતા વાર ન લાગે. હું સમજીને જાણી જોઈને પ્રશ્ન મૂકું છું કે ખાતી વખતે તમારું મન તત્વચિંતનમાં ચડી ગયું હોય તો ખાતા ખાતા રાગ ન થાય ને કર્મ ન બંધાય. એટલે તમારા મનને ડાયવર્ટ કરવા માટે હું આ પ્રશ્ન મૂકું છું. બાકી મને ખબર છે કે હું પછી પૂછું તો તમે તો હોશિયાર છો, મને તરત જવાબ આપશો. પાછો એટલો તમને ચડાવે, તમે તો હોશિયાર છો, હું અભણ છું એમ કે. ગુરુ સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. મહાપુણ્યનો ઉદય હોય તો સદગુરુની પ્રાપ્તિ થાય, અને એના કરતાં પ્રબળ પુણ્ય હોય તો એ સદગુરુ પ્રત્યે સમર્પણ આવે, એમને રાજી કરવાની ભાવના જાગે, અને એમાં આનંદ આવે એમની સેવા કરવામાં. જ્ઞાનની ધારા એક એવી વસ્તુ છે કે જેમાં માણસ ખોવાઈ જાય તો અનાદિકાળના સંસ્કારો પણ ભૂસાઈ જાય. સિદ્ધર્ષિ ઉપદેશમાળા ગ્રંથનું વિવેચન લખીને આખો ગ્રંથ તૈયાર કરે છે. ગ્રંથ તૈયાર થયો, આનંદ એટલો છે હૃદયની અંદર. ગ્રંથ લઈને જાય છે ગુરુ મહારાજની પાસે. ગુરુદેવ, ત્યાં એક એમના ગુરુભાઈ હતા બીજા, એણે જોઈ લીધું હતું કે સિદ્ધર્ષિની શું પ્રતિભા છે, અને ગુરુની કૃપા એવી વરસી છે કે એના જ્ઞાનના કિરણો બધા ખુલી ગયા છે. અદ્ભુત અદ્ભુત જ્ઞાનની વાતો આવે છે એનામાં. અને આવા શક્તિશાળી સાધુઓ પાસે તો કંઈક નવું કરાવવું જોઈએ. એટલે જ્યારે પેલો ગ્રંથ લઈને જાય છે એટલે એના ગુરુભાઈ ટોણો મારે છે, ઓય મુનિ, હવે કોકે લખેલા ગ્રંથ ઉપર આ લખવું એમાં હું મોટી ધાડ મારી. લખવું હોય તો કંઈક નવું લખો ને, કોકની ઉપર હું લખવા બેઠા. આને ધક્કો લાગી ગયો. આટલી મહેનત કરીને એક ગ્રંથ લખ્યો અને આ મહારાજ વળી એમ કહે છે કે કોકના લખેલા હું લખો છો નવું નવું, પોતાનું મળે કંઈક સુજાડો ને, કંઈક નવું લખો ને. તો કે હું કંઈ ઓછો છું? માણસને અહંકાર તો પડ્યો જ હોય છે, પણ ક્યારેક એ અહંકારનો પણ સદુપયોગ કરતા આવડે. એનું જ નામ સદગુરુ અને એનું જ નામ સાચા ગુરુભાઈ. સ્વજન એ કહેવાય કે વ્યક્તિના દોષને પણ ગુણ રૂપે પરિવર્તિત કરી આપે, એનું નામ સાચો સ્વજન કહેવાય. એના અહમને છંછેડી નાખ્યો.
અને એને લાગી ગયું કે એટલે શું હું નવું નથી લખી શકતો. બીજે દિવસથી પાછા મંડી પડ્યા અને ઉપમિતિ ભવ પ્રપંચ કથા નામનો અદ્ભુત ગ્રંથ આ જીન શાસનને ભેટ મળ્યો સહવર્તી સાધુના એક ટોણાના કારણે. જે આજે પણ મેં તમને કીધું એમ અમને લોકોને જ્યારે ભણીએ ત્યારે ભણાવવામાં આવે એટલો બધો અદ્ભુત ગ્રંથ છે. કાલ્પનિક આખી એક રાજમહેલ અને એમાં એક ભિખારીનું આવવું અને એને સદબુદ્ધિ નામની એક દાસી મળવી, આખી ઉપમા પાત્રો એવા છે કે જે બીજી રીતે ઘટાડી શકાય આપણા જ જીવનની અંદર, અને આપણને એમ લાગે કે આપણી જ આખી આત્મકથા ચાલી રહી છે. એવો અદ્ભુત ગ્રંથ ભાષાની દ્રષ્ટિએ ઉપમેય ગ્રંથોમાં તો આજે એને મોટા મોટા એવોર્ડો મળી શકે એવો અદ્ભુત ગ્રંથ કે એ વખતના બધા આચાર્યોએ અને મહાન પંડિતોએ પણ એને વખાણેલો ગ્રંથ એવો ઉપમિતિ ભવ પ્રપંચ કથા મોટા મોટા 2 વોલ્યુમમાં છપાયેલો છે. અને હવે એના 3 વોલ્યુમની અંદર ગુજરાતી અનુવાદ પણ થઈ ગયા છે. અદ્ભુત ગ્રંથ છે, રસમય, આમ વાર્તા વાંચતા હોય એવું લાગે અને આપણા જીવનની કથા ચાલતી જાય. આ ગ્રંથની રચના એમણે કરી અને પાછા ગુરુ મહારાજ પાસે જાય છે. ગુરુદેવ, આ મારા ગુરુભાઈની કૃપાની ભેટ છે. જો ટોણો માર્યો, ઊંધું લેવું હોય તો ખોટું એ લેવાય. એક તો આટલો ગ્રંથ લખ્યો ઉપદેશ માળા ઉપર અને વળી પાછા કે હવે લખ્યા ઉપર હું લખ્યું. અરે લખ્યા પર બી લખી બતાડો નહીં. મારા જેવો હોય તો એમ કે મોઢે આવી હોશિયારી મહારાજ, નવું લખો ને કે બપ્પાને ખેલ છે કે નવું લખો, લખી બતાડો. નહીં, હંમેશા કોઈકની વાતને પણ સીધી રીતે લેતા શીખો તો એમાંથી કંઈક નવું મળશે. ને ઊંધું લેશો તો તમે દુઃખી થશો અને બીજાને દુઃખી કરશો. સીધું જ લેવાનું. ઉપરથી ઉપકાર માન્યો કે જો એમણે ટોણો ન માર્યો હોત તો ગુરુદેવ એટલો આનંદ આવ્યો છે આ કથા ગ્રંથ લખતા. આ ઉપમિતિ ભવ પ્રપંચ કથાએ મારા આત્માની આખી કથા લખાવી દીધી મારી પાસે. ગુરુદેવ, આ બધો ઉપકાર મારા ગુરુભાઈનો છે, આજ આપ એનો સ્વીકાર કરો. ગુરુ મહારાજે ગ્રંથ જોયો. ગુરુ મહારાજ એટલા ખુશ થઈ ગયા કે આવો શિષ્ય મળવો મુશ્કેલ છે. અને એને બધા મુનિઓને બોલાવીને કીધું કે આ સાધુ સાધના તો કરે છે, તપત્યાગ પણ કરે છે, જીવનનું મોટું પરિવર્તન કર્યું છે એણે, પણ એની સાથે એની જે જ્ઞાનની સાધના એટલી અદ્ભુત છે કે મારી ઈચ્છા થાય છે કે હું એને ગણી પદ આપું મુનિપદમાંથી. અને ગુરુ મહારાજે સામેથી પ્રસન્ન થઈને એ સિદ્ધ મુનિને ગણી પદ આપ્યું અને ત્યારથી એ સિદ્ધર્ષિ ગણી કહેવાયા. પદ આપ્યા પછી ગુરુની કૃપા છે એ તો કે એમણે મને ઊંચી પદવી આપી. વળી પાછા ગુરુ મહારાજની પાસે જાય છે. ગુરુદેવ, આટલી કૃપા કરી, એક વિનંતી. જૈન શાસ્ત્રોનો તો ખૂબ અધ્યયન કર્યું છે, પણ બીજા દર્શનોનું અધ્યયન કરું છું ત્યારે એમ લાગે છે કે એના પણ તત્વને સમજવું જોઈએ. મારી ઈચ્છા છે બૌદ્ધ ધર્મના ગ્રંથોને મારે અભ્યાસ કરવાની. આપ જો આજ્ઞા આપો તો બૌદ્ધાચાર્યની પાસે જઈ અને એમની પાસેથી જ એમના ગ્રંથના રહસ્યો જાણવા મળે તો હું અભ્યાસ કરી આવું. ગુરુ મહારાજને જરાક વિચાર આવે છે. ગુરુ મહારાજ કહે છે, જો બૌદ્ધ પરંપરાની તર્ક શક્તિ એટલી પ્રબળ છે કે એના તર્કની તારી ઉપર કદાચ અસર થઈ જાય. આપણું જૈન દર્શન ત્યાં અભ્યાન કર્યું છે, ઘણું છે. ગુરુદેવ, જૈન દર્શન તો છે જ, પણ બૌદ્ધ દર્શનનો પણ અભ્યાસ કરું તો એક નવી દ્રષ્ટિ, નવું દર્શન શું વિચારે છે એની ખબર પડે અને ક્યાંક હું તુલનાત્મક પણ કંઈ કરી શકું અધ્યયન. ગુરુદેવ, આજ્ઞા આપો. એટલી બધી કાકલુદી કરે છે ને એની તીવ્ર જિજ્ઞાસા. ગુરુદેવે કીધું, ભલે બૌદ્ધાચાર્યની પાસે જવું હોય તો જાઓ, ભણો ભલે, પણ એક વાત કહું, મને ડાઉટ છે કે બૌદ્ધાચાર્ય એટલા વિદ્વાન છે, એટલી પ્રબળ વક્તૃત્વ શક્તિ છે ને તર્ક શક્તિ છે કે કદાચ એના સિદ્ધાંતો સમજાવતા તમારા મગજમાં એમ થઈ જશે કે આ જ ધર્મ સાચો છે અને કદાચ તમને એનું શિષ્યત્વ સ્વીકારવાનું મન થાય અને બૌદ્ધ ભિક્ષુ થવાનું પણ મન થઈ જાય તો મને નવાઈ નહીં લાગે. અને તમારે થવું હોય તો થજો, પણ મને કહેવા આવજો અને આ મારો ઓઘો મને પાછો આપવા આવજો. મને કહેજો કે હું ત્યાં એમની પાસે શિષ્ય થઈ જાઉં છું, મારે ત્યાં રહેવું છે.
એટલું મને વચન આપીને તમારે જવું હતો, જાઓ. ગયા. ત્યાં ગયા અને બૌદ્ધાચાર્યની પાસે મુનિનો વેશ ઉતારી નાખ્યો, એમાં સંન્યાસીનો વેશ લઈ લીધો અને કે હું અધ્યયન કરવા માટે આવ્યો છું. મહિનાઓ પર મહિનાઓ વીતતા જાય છે. એક એક તર્ક ભર્યા ગ્રંથો અને તર્ક ભરી છણાવટ એના મનને એટલી પ્રભાવિત કરી રહી છે કે ઊંડો અભ્યાસ કર્યા પછી ખરેખર એને એમ જ લાગ્યું કે ધર્મ તો આ જ સાચો છે, મારે અહીં જ રહી જવું જોઈએ. પણ ગુરુને વચન આપ્યું છે. ગુરુએ કીધું હતું કે તું ત્યાં રહી જવાનો હોય તો મને કહેવા આવજે. એટલે ગુરુનું વચન આપેલું પાળવું તો જોઈએ જ. એટલે બૌદ્ધાચાર્યને કહે છે કે મારે તમારા શિષ્ય થવું છે, પણ હું મારા ગુરુને વચન આપીને આવ્યો છું, એટલે મારે એકવાર એમની પાસે જવું પડશે. હું એમને વચન આપ્યું છે કહીને આવું કે હવે હું આવવાનો નથી ને હવે હું ત્યાં પાછો જાઉં છું અને એમનો શિષ્ય થાઉં છું. એટલું કહીને હું પાછો આવું છું તો મને જવાની રજા આપો. આપનો કોઈ ઉપકાર છે, આપે મને ખૂબ ભણાવ્યો છે. બૌદ્ધાચાર્યને ખબર હતી કે જૈન દર્શનના સિદ્ધાંતો કેટલા અકાટ્ય છે અને ગુરુ કંઈ છોડશે નહીં. એના જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંતો દ્વારા આ ધર્મના સિદ્ધાંતોનું ખંડન થશે જ અને આ પાછો ત્યાં રહી જશે. એટલે બૌદ્ધાચાર્ય કહે છે આટલા વર્ષ મેં તને ભણાવ્યો તો મારો એ કોઈ હક તો ખરો કે નહીં? તારે ત્યાં રહેવું હોય ને તારા ગુરુ તને સમજાવે તો ભલે તું ત્યાં જજે, પણ મને અહીં કહેવા આવજે કે હું દીક્ષા લેવા નથી આવતો તમારી પાસે. વચન આવ્યો ગંગરસિંહની પાસે અને કહે છે ગુરુદેવ આ તમારો ઓઘો, હું તો બૌદ્ધ ભિક્ષુ થવા હું કહીને આવ્યો છું, જાઉં છું. શેને માટે પણ? તને શું ખોટું લાગ્યું જૈન દર્શનની અંદર? કઈ ખામી દેખાણી? અને ત્યાં એની સાથે ચર્ચા કરે છે. બુદ્ધ ફિલોસોફીનો અનિત્યવાદ, સર્વમ ક્ષણિકમ, આત્મા પણ અનિત્ય છે. અને એની સામે જૈન તત્વજ્ઞાનનો સિદ્ધાંત, ભગવાન મહાવીરનો સિદ્ધાંત નિત્યાનિત્યવાદ, આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે, પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. બંનેનો સ્વીકાર કરીને સમગ્રતાને સ્વીકારનારું હોય તો એ જૈન તત્વજ્ઞાન છે. વત્સ ભ્રમણામાં અટવા નહીં, હીરો મૂકીને બીજે કાંઈ આડોઅવળા ફાંફા માર નહીં, એમ કહીને આખા જૈન દર્શનના સિદ્ધાંતો એવા સમજાવે છે. મગજમાં બેસી ગયું કે ના હું ખોટો ચક્કરમાં આવી ગયો છું તર્કવાદની. પણ ગુરુદેવ હું ત્યાં કહીને આવ્યો છું એટલે મારે કહેવા તો જવું પડશે કે હું હવે પાછો નથી આવવાનો, હું ત્યાં જ રહી જાઉં છું. તાર જવું હોય તો જ્યાં વાંધો નથી, પણ નથી ને એ પાછા બૌદ્ધાચાર્ય તને સમજાવશે. વળી તારું મન થાય ત્યાં રહેવાનું, મને કહેવા આવજે. જાય છે ત્યાં પાછી ચર્ચા થાય છે બૌદ્ધ ધર્મની. તર્કમાં ખરેખર બૌદ્ધ ધર્મ અદ્ભુત છે. એટલા માટે આપણા 1444 ગ્રંથના રચયિતા હરિભદ્રસુરીજી મહારાજે એક ઠેકાણે સમન્વયના સેતુરૂપ એક શ્લોક લખ્યો છે. બહુ અદ્ભુત શ્લોક છે. શ્રોતવ્યો સૌગતો ધર્મો કર્તવ્યો પુનઃ આર્હત વૈદિકો વ્યવહારતવ્ય ધ્યાતવ્ય પરમ શિવ. કે તમારે જો સાંભળવો હોય, શ્રોતવ્યો સૌગતો ધર્મ, સુગત એટલે બુદ્ધ. સાંભળવો હોય તો બુદ્ધ ધર્મને સાંભળો, તમને બહુ ગમે સાંભળવાનું, મજા આવે. એટલી તર્કબદ્ધ એની રજૂઆત હોય કે તમને ગમી જ જાય. શ્રોતવ્યો સૌગતો ધર્મો, પણ કર્તવ્યો પુનઃ આરત. પણ જો તમારે જીવનમાં કંઈ કર્તવ્ય ઉતારવો હોય, જીવનમાં આચરણ કરવું હોય તો જૈન ધર્મ જેવો એક કે સિદ્ધાંત નથી. જીવનમાં ઉતારવા જેવો ધર્મ હોય, કર્તવ્ય કરવા જેવો હોય તો કર્તવ્યો પુનઃ આરહત. વૈદિકો વ્યવહારતવ્ય, અને બહારના વ્યવહાર કે ભાઈ આ જન્મ વખતની વિધિ કે અગ્નિ સંસ્કારની વિધિ કે લગ્નની વિધિ, જે વ્યવહારિક કાર્યો છે, દેહને લગતા કાર્યો, એમાં વૈદિક પરંપરા પ્રમાણે કરી લેવું. વૈદિકો વ્યવહારતવ્ય, વ્યવહાર વૈદિક પ્રમાણે. અને જો તમારે શુદ્ધ તત્વનું ધ્યાન કરવું છે તો ધ્યાતવ્ય પરમ શિવ, તો શિવ સ્વરૂપનું ધ્યાન કરવું. આમ શૈવ ધર્મ, વૈદિક ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, આ ચારેયનો સમન્વય એક જ શ્લોકમાં કરીને હરિભદ્રસુરીજી મહારાજે આ અદ્ભુત શ્લોક આપણને આપ્યો છે. એક વખત આપણા જાણીતા ગુજરાતના મૂર્ધન્ય કવિ મકરંદ દવે, જેમણે નંદીગ્રામ બનાવ્યું છે ધરમપુરના રોડ ઉપર, એમની સાથે અમારી જે આત્મીય હતા તેને એકવાર અમે બેઠા હતા આવી તત્વ ચર્ચામાં, એમને અમે આ શ્લોક કીધો હતો. મકરંદભાઈ આમ ઊભા થઈ ગયા, નાચ્યા
કે અદ્ભુત અદ્ભુત કે આ તો એક જૈનાચાર્યનો મોટો સમન્વયનો સેતુ છે કે. અને તે વખતે જેમણે અખંડ આનંદમાં આ શ્લોક લખીને એની ઉપર આખો મોટો લેખ લખ્યો હતો, જૈનાચાર્યએ આપેલો સમન્વયનો સેતુ, ચારે પરંપરાનો સમન્વય જૈનાચાર્ય કર્યો છે. આમાં બુદ્ધિ છે ને એનો કોઈ એન્ડ નથી. બુદ્ધિ તમારે જેટલી ચલાવી હોય એટલી ચલાવાય, તર્કનો કોઈ અંત નથી. ક્યાંક તમારે શ્રદ્ધા મૂકીને અટકવું પડે. અને તર્ક શક્તિ કરતાં, શ્રુત શક્તિ કરતાં, ચિંતન શક્તિ કરતાં છેવટે અનુભવ એ મહત્વનું છે. જે દિવસે અનુભવ થઈ જાય છે, અનુભૂતિનું તત્વ મળી જાય છે, તે દિવસે શ્રુતિ અને યુક્તિ, શાસ્ત્ર અને તર્ક બધું બાજુ ઉપર રહી જાય છે. અનુભવની આગળ બધું હેઠ છે. એકવાર જે અનુભૂતિ થઈ ગઈ એને પછી કોઈ હલાવી શકતું નથી. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે જો હું બહાર જાઉં છું, આ એક ગ્રંથ છે, ત્યાં સુધી તું વાંચ, હું સાંજના પાછો આવીશ. બાજુના ગામડે મારે જવાનું છે એક પ્રોગ્રામ માટે, અહીં મૂકીને જાઉં છું. અને હરિભદ્ર સુરી મહારાજે લખેલો લલિત વિસ્તરા નામનો ગ્રંથ, જેમાં પરમાત્માની અનંત શક્તિ, વિતરાગ તત્વ, આરહંત્ય શક્તિનું અદ્ભુત વિવેચન કરેલું, એ લલિત વિસ્તરા નામનો ગ્રંથ મૂકીને જાય છે. વિદ્વાન તો છે જ સાધુ, એ ગ્રંથમાં લેશે એટલે બધું સમજવા મળશે. અને પોતે ચાલ્યા જાય છે. સાંજે આવે છે અને આ ગ્રંથ વાંચતા 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 સિદ્ધર્ષિ ગણીની શ્રદ્ધા સ્થિર થઈ ગઈ. હવે બસ બરાબર. અને એણે કીધું કે બસ ગુરુદેવ, હવે આ મારી શ્રદ્ધાને કોઈ ચલિત નહીં કરી શકે. આપ નિશ્ચિંત રહો. ગમે એટલા ધર્માચાર્યો આવે, હવે આ પરમ તત્વ મને સમજાઈ ગયું છે. આ આરહંત્ય શક્તિ આ વિશ્વમાં કેવી કામ કરી રહી છે એ મારા હૃદયમાં સ્થિર થઈ ગયું છે. અને એનું અધ્યયન કરતાં કરતાં, પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં જે મને અનુભૂતિ થઈ છે, એ અનુભૂતિને હવે કોઈ નહીં હલાવી શકે. ગુરુદેવ, વચન આપ્યું છે, કહીને આવું છું, પણ હવે બીજી વાર હું પાછો ત્યાં નહીં જાઉં એની ખાતરી આપું છું. અને જાય છે, બૌદ્ધાચાર્યની સાથે બેસે છે, ચર્ચા કરે છે. પણ અનુભવ જે થઈ ગયો છે અને આવરણ બધા તૂટી ગયા છે. બૌદ્ધાચાર્ય ઘણી મહેનત કરી, ક્ષમા કરજો, મારા ગુરુના ઉપકારને હું ક્યારેય ભૂલી શકું એમ નથી, અને એ ઉપકારનું ઋણ ક્યારેય વાળી શકું એમ નથી. અને એ માટે આ સમગ્ર જીવન હવે ગુરુના ચરણોમાં સમર્પિત કરવાનો મેં સંકલ્પ કર્યો છે. એમની સેવા, એમની પ્રસન્નતા, એમના હૃદયનો આનંદ એ જ મારા જીવનનું લક્ષ્ય છે. બસ મને આશીર્વાદ આપો કે મારા ગુરુની સેવામાં હું સફળ થાઉં. એમ કહીને બૌદ્ધાચાર્યના આશીર્વાદ લઈને પાછો આવે છે સિદ્ધર્ષિ ગણી, અને બાકીનું સમગ્ર જીવન ગુરુના ચરણોમાં સમર્પિત કરી દે છે. કેવી ગુરુ ભક્તિ હશે સિદ્ધર્ષિ ગણીની, કે આટલે વિદ્વત્તા પ્રાપ્ત કર્યા પછી પણ ગુરુના ચરણની સેવા માટે તડપતા હોય. ગુરુ આમ ઈશારો આંખ ગુરુની ફરે અને સિદ્ધર્ષિ સમજી જાય કે ગુરુને પાણી પીવું છે. માટલા તરફ નજર જાય ને તરત ઊભા થઈને પાણી ધરી દે. રોજ ગુરુના ચરણની સેવા કરે છે. અને એક જ વાત, ગુરુદેવ, એક અઠંગ જુગારીને એક મહાજ્ઞાની બનાવનાર જો કોઈ હોય તો એ આપ છો. આપના ઉપકારનો બદલો જિંદગીમાં ક્યારે નહીં વાળી શકું. ગુરુદેવ, બસ મને આશીર્વાદ આપો કે આપે જે મારા માટે મનોરથો સેવ્યા હોય એ બધા જ મનોરથોને હું પૂર્ણ કરી શકું, અને આ જીન શાસનની મારાથી જેટલી થાય એટલી હું સેવા કરી શકું. મને જો સ્થિરતા પ્રાપ્ત થઈ હોય તો આ જીન વચન દ્વારા થઈ છે. એવા આ જીન વચનનો વધુને વધુ પ્રચાર કરું. આ જીન વચન ઘર ઘરમાં ફેલાવું, ઘટ ઘટમાં ફેલાવું. સૌને જીનેશ્વર પ્રભુના, વિતરાગ પ્રભુના રાગી બનાવું, એના માર્ગના પંથે ચાલતા કરું. બસ એવા મને આશીર્વાદ આપો ગુરુદેવ. આપના ચરણની રજ બનીને રહું. અને ગુરુની ચરણ સેવા જીવનભર સુધી કરતા રહ્યા સિદ્ધર્ષિ. અને ગુરુનો સ્વર્ગવાસ થયા પછી પણ એ જ ગુરુનું ધ્યાન, એ જ ગુરુના ગુણગાન અને એ જ ગુરુના અંતરના મનોરથોને પૂર્ણ કરવા માટે પોતાનું સમગ્ર જીવન જીવતા જીવતા તપ, ત્યાગ, તિતિક્ષા અને જ્ઞાન સાધના અને જ્ઞાન પ્રસારમાં જીવન વ્યતીત કરીને એ અંતે સમાધિ મરણને પ્રાપ્ત કરી એમના આત્માનું કલ્યાણ કરી ગયા. આજના પર્યુષણના પ્રથમ દિવસે આ સિદ્ધર્ષિ ગણીને આપણે ભાવપૂર્વકની વંદના કરીએ કે એમણે કેવી કેવી અદ્ભુત ભેટ આપણને આપી છે. ઉપમિતિ ભવપ્રપંચ કથા નામનો અદ્ભુત ગ્રંથ એમણે આપણને આપ્યો. ઉપદેશ માળા જેવા અદ્ભુત ગ્રંથ ઉપરનું વિવેચન એમણે આપણને આપ્યું. અને સૌથી વધુ
શિષ્યનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ કેવો હોવો જોઈએ, સમર્પણ કેવું હોવું જોઈએ, એનો ઊંચો આદર્શ આપણને આપીને આપણા જીવનનું એક મોટું ટાંકણું આપણને આપી દીધું કે અંતરમાં પડેલા તમારા પડોળોને ઉખેડવા હોય તો આ પડોળોને ઉખેડજો, કુસંગથી બચજો, પારિવારિક શાંતિને હંમેશા મહત્વ આપજો, પરિવારનું બાઇન્ડિંગ ક્યારે પણ તૂટે નહીં એ માટે જતું કરતા શીખજો, ખમી ખાતા શીખજો, સહન કરતા શીખજો, મનને મોટું રાખીને જીવતા શીખજો. એ આદર્શ મહર્ષિના જીવનમાંથી મળે છે. અને છેવટે જ્યારે સત્ય સમજાય ત્યારે એ ગુરુના ચરણોમાં સમર્પિત થઈને એમની દિવ્ય પ્રતિભા, એમના દિવ્ય પરમાણુઓ એ આપણને કેમ સ્પર્શે અને આપણને એનાથી કેવી રીતે આપણા આત્માનું કલ્યાણ થઈ શકે, એ પરમાણુઓને આપણે અનુભવી શકીએ એવી હૃદયની યોગ્યતા વિકસાવવાની પ્રેરણા આપણને સિદ્ધર્ષિ ગણી આપે છે. આવી અનેક પ્રેરણાઓથી ભરેલું સિદ્ધર્ષિ ગણીનું આ જીવન ઐતિહાસિક આ એક પાત્ર જૈન ધર્મનું. આપણે પ્રેરણાઓને ઝીલી અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. આપણા આત્માને પણ આ મહાપુરુષોના પંથે ચાલવા માટે આપણે તત્પર બનાવીએ અને એ રીતે આ પર્વ પર્યુષણ આત્મામાંથી પરમાત્મા થવા માટેનું મહાપર્વ છે. અને એ આત્મામાંથી પરમાત્મા થવા માટે પરમાત્માને શોધવા ક્યાંય જવાનું નથી. પરમાત્મા આપણા આત્મામાં જ બેઠેલો છે. માત્ર એની ઉપરના લાગેલા જે પડળો છે એ પડળોને ઉખેડવાના છે. લાવ, બસ હું સંકલ્પ કરું કે હવેનું મારું જીવન આ પડળોને ઉખેડવામાં જ જશે. રાગના, દ્વેષના, મોહના, આસક્તિના, દુર્ભાવનાના, અજ્ઞાનના, અહંકારના આ બધા જ પડળોને મારે ઉખેડીને જ હવે રહેવું છે. એના માટે જ્યારે જ્યારે જે ટાંકણું લેવું પડશે તે ટાંકણું લઈશ. ટાંકણાના ઘા લાગશે, આકરું લાગશે, સહન કરીશ, પણ મહાન પુણ્યના ઉદયથી આ વિતરાગ પ્રભુનું શાસન મળ્યું છે. મહાન પુણ્યના ઉદયથી એ વિતરાગ પરમાત્માના તત્વજ્ઞાનને સમજાવનારા સદગુરુઓ મળ્યા છે. મહાન પુણ્યના ઉદયથી પ્રવાદિરાજ પર્યુષણ જેવા મહાન પર્વ મળ્યા છે જે સતત પ્રેરણાઓ પાતા રહ્યા છે. આવા મહાપુણ્યના ઉદય જાગ્યા પછી હવે મારે મારા જીવનને એડે જવા દેવું નથી. હું મારા જીવનને સાર્થક બનાવીને જ રહીશ. હું મારા જીવનની અંદર મારા અનેક પડળોને ઉખેડીને અંતરના કિરણોનો પ્રકાશ પ્રાપ્ત કરીને જ રહીશ. આવો દ્રઢ સંકલ્પ તમારા, મારા, આપણા સૌના ચિત્તમાં જન્મે તો મને એમ લાગે છે કે આ વખતના આપણા પર્વ પર્યુષણ સફળ થયેલા ગણાશે. આજે આ સિદ્ધર્ષિ ગણી દ્વારા મળેલા ટાંકણાથી આપણે આપણા જીવનને ઘડવાનો સંકલ્પ કરીએ. એની સાથે જ આજનું આ પ્રવચન એને અહીં આગળ વિરામ આપું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મંગલકારી પાર્શ્વનાથ ભગવાન કી, જીન શાસન દેવ કી,